નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું આવી છું મનસુખભાઈ આહિરના ઘરે, જે 20 વર્ષ દેશની સેવા કરી અને વતન પરત આવ્યા છે. આમ તો મૂળ ગામ એમનું શેણાય છે, પણ હાલે આદિપુર રહે છે. તો 20 વર્ષની અંદર એમના લગ્ન જીવન, એમનું જન્મથી કરી અને અત્યાર સુધી કેવું કેવું બલિદાન સંઘર્ષ રહ્યું છે, એનું ફેમિલી, એના મા બાપ, એમનું શિક્ષણ, આ બધું જ આપણે આજે એમના મોઢે સાંભળશું. 20 વર્ષ સુધી આપે દેશની સેવા આપી એના માટે ખૂબ ખૂબ આપને ધન્ય છે. અને અત્યારથી મતલબ 20 વર્ષ તમે જે કર્યું એ જન્મથી માંડીને અત્યાર સુધી આપના જીવનમાં જે જે સંઘર્ષ આવ્યા, આપનો પરિવાર, માતા પિતા, એ હવે આપના મોઢે સાંભળશું. પહેલા તો હું પાયલબેનને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. નમસ્કાર તમને પણ, તેમના પપ્પાને પણ ખૂબ નમસ્કાર, કારણ કે સમય કાઢીને અહીંયા સુધી આવવા બદલ તેમને ખૂબ ધન્યવાદ આપું છું. હું ભારતીય સેનામાં 2 જાન્યુઆરી 2005 જોડાયેલો હતો. ત્યારે મને એટલો મતલબ અહેસાસ હતો કે સેના છે, પણ સેના શું છે એટલું બધું એના વિશે ઊંડાણમાં મને ખ્યાલ નહોતો. સેના વિશે 2005 જ્યારે જોડાયેલો ત્યારે હું પેલો જામનગરથી ફર્સ્ટ ટાઈમ નીકળીને ત્યાંથી હું BRO થ્રુ ભોપાલ માટે ટ્રેનિંગ માટે ગયો. એ મારી શરૂઆતી સફર હતી. એ સફરમાં હું કરીબ 20 વર્ષનો ત્યારે થઈ ગયેલો હતો. આ સફર જે 20 વર્ષનો સફર ને 20 વર્ષ પહેલા જો બેક જાઉં તો એવું હતું કે મારા પરિવારજનો, મારા ગુરુજનો, મારા મિત્રો, એનો પણ મને આમાં સપોર્ટ મળ્યો, કારણ કે કોઈના જ્ઞાન વગર આપણે આગળ ના વધીએ. એ લોકોનો સપોર્ટ ખૂબ રહ્યો. મને એક વિષ્ણુ પટેલ સાહેબ હતા, એ મારા ઘરની પરિસ્થિતિને સારી રીતે જાણતા હતા અને એને મને કીધેલું કે મનસુખ, તું સારી રીતે ભણીશ તો હું તને ટીચર બનાવીશ, અને ટીચર બનવા માટે હજી તારે ભણવા માટે 8 વર્ષ લાગશે કે, પણ આપણાથી એટલો શબ્દ થઈ શકે એટલું હતું નહીં. મેં તું કંઈક શોર્ટ બતાવો, જલ્દી થાય એવું કંઈક બતાવો. તો આર્મીમાં જાય કે એ વિષ્ણુ પટેલ સાહેબ હતા મારા ગામના. હું જબકે એના પાસે ભણેલો નહોતો, પણ એ મારા મતલબ ઉંમરમાં ઘણા મોટા હતા, પણ મિત્ર હતા, દૂરદર્શી વિચારધારા વાળા વ્યક્તિ હતા. તો એ કે એક કામ કર, આર્મીમાં જા. તો એના માટે શું કરવું જોઈએ, તો એને બધી મને સમજાવટ આપી કે આમ આમ કરવાનું છે. ત્યારથી મારા માઇન્ડમાં આ વસ્તુ બેસી ગઈ હતી કે આપણે જાઉં તો આર્મીમાં જ જાઉં. અને એનો સપોર્ટ કયો કે આપણી મહેનત કયો કે પરિવારજનોના આશીર્વાદ કયો, હું 4થી ટ્રાયમાં થયેલો. એક ટ્રાયમાં હું પણ નહોતો થયેલો. હા, 4થી ટ્રાયમાં થયેલો. 3 વખત હું મેરિટ લિસ્ટમાં પણ ફેલ થયેલો, નીકળેલો. 4થી ટ્રાય મારી હતી ત્યારે હું બિલકુલ સક્સેસ થયો અને ખૂબ મને આનંદ થયો કે ચલો ક્યાંક સફળતાના પેલા પગથિયા ઉપર આપણે ચડી ગયા. અને ફર્સ્ટ ફોન મેં ત્યાંથી વીયુ પટેલ સાહેબને જ કરેલો હતો, વિષ્ણુ પટેલ સાહેબને, કે સાહેબ આજે હું સક્સેસ થઈ ગયો છું કરીને એને પણ મને ખૂબ ખૂબ ધન્યવાદ કીધા. એ પછી ઘરે આવીને હું મારા માતા પિતાને મળ્યો અને મને ટાઈમ આપ્યો કે તમારે ડિસેમ્બરમાં રિપોર્ટ કરવાની છે ભુજ. આપણે સોરી ભુજ નહીં, પણ આપણે જામનગર મેં ડિસેમ્બર 23 રિપોર્ટ કરી. અમુક કારણોસર ત્યાં 10 દિવસ મારે રોકાવાનું હતું અને ત્યાંથી મને 2 જાન્યુઆરી 2005 આઉટ કરીને હું ભોપાલ ટ્રેનિંગ માટે ગયો. તમે મિલ્ખા સિંહ નું નામ સાંભળેલું હશે? મિલ્ખા સિંહ મૂવી પણ છે. મિલ્ખા સિંહ, હા, જે મૂવી મિલ્ખા સિંહ છે, જે મિલ્ખા સિંહ જે સ્ટેડિયમમાં દોડતા હતા એ સ્ટેડિયમમાં મેં પીટી દોડેલી. ઠીક છે. એટલે કહીએ ને ખૂબ આપણને ગર્વ થયો. ઠીક છે કે એવા ભારત રત્ન ટાઈપના માણસ હતા જે મિલ્ખા સિંહ સાહેબ, જ્યાં એના કદમો હતા એ કદમોથી કદમો બોલાવવાની આપણે કોશિશ કરી. જો કે તો બહુ ઊંચી વ્યક્તિ હતા, એના કદમો ઉપર આપણે કરી ના શકીએ, પણ આપણે દોડવાની કોશિશ કરી. મને ખૂબ મતલબ એટલો આનંદ થયો કે ચલો મિલ્ખા સાહેબની ટીમમાં ગયા આપણે. હા, કારણ કે કોર ઓફ EME માં મારું સિલેક્શન થયો, જે મેકેનિકલ ડિપાર્ટમેન્ટ હોય છે. એમાં ઘણા બધા ટાઈપના કામ હોય છે જે આપણે સૈન્ય માટે જે શસ્ત્ર રિપેરિંગ, શસ્ત્ર પ્રોવાઈડ કરવાના, નવી નવી સોચ, નવા ટેકનિકલ આઈડિયા લઈ આવવાના, એ કોર ઓફ EME નું કામ હોય છે. એ કામથી આપણે આગળ વધ્યા. 2 વર્ષ મેં ટ્રેનિંગ કરી. ફર્સ્ટ પોસ્ટિંગ મારી 515 બેઝ વર્કશોપ બેંગ્લોરમાં થયો. ત્યાં હું ગયો. ફર્સ્ટ ત્યાં રહ્યા પછી ફર્સ્ટ છુટ્ટી હું આવ્યો, ઘરે આવ્યો. પછી મારા લગ્ન પણ એ સમયમાં હા નક્કી થયેલા. અને મેં કીધું ચલો પાછા એકવાર જઈએ, પાછા આવશું ત્યારે લગ્ન કરશું. એ ટાઈમમાં આવીને પછી મારે લગ્ન થયા. મારા વાઈફ ત્યાં મારા ગામના જ છે, એક જ ગામના છે. અમે કરીબ હું નાનો હતો ત્યારે જ મારા એંગેજમેન્ટ થયેલા હતા.
એ તો મારા ખ્યાલથી 15 વર્ષની હશે, 14 થી 15, હા, 9th ક્લાસમાં જ હતી. 9 થી 15 કેટલે 14 થી 15 વર્ષની હશે ત્યારે સગાઈ થઈ હતી. હા, હા. હા, અને હું પણ એટલો જ હશે 17-18 હા, વર્ષનો. બસ 1-2 વર્ષનો ફરક. હા, એટલે બે વચ્ચે. ત્યારે જ અમારી સગાઈ થયેલી હતી ને રિટર્ન આવ્યો એટલે અમારા સેકન્ડ છુટ્ટીમાં હું લીવમાં આવ્યો ત્યારે અમારા લગ્ન થયા અને એ પરિવાર હારે ત્યાં ઘરે જ રહી અને હું પાછો મારે જોબ ઉપર ગયો. ત્યાંથી જોબ કરી મેં 3 વર્ષ ત્યાં 515 બેસ વર્કશોપમાં કાઢ્યા. એ પછી મારી પોસ્ટિંગ આવી. ફર્સ્ટ પોસ્ટિંગ આપણે કહીએ ને JNK ના નામ સાંભળે તો માણસને થોડુંક રૂવાટા ઉભા હા, ઉભા થાય. થઈ ઠીક છે, કારણ કે મોસ્ટ સેન્સિટિવ એરિયો કહે ને તો આપણો હા. JNK કે એનું નામ માટે માણસ હજી એમ વિચારે JNK તો JNK હા, શું છે. હા. ઠીક. તો માણસના મનમાં એવા ભાવ એના પરથી પ્રાપ્ત થાય. તો ફર્સ્ટ મારી પોસ્ટિંગ આવી 7 રાષ્ટ્રીય રાઇફલ. હા, કારણ કે JNK માં જે ટીમ સૈન્ય ટીમ હોય છે એમાં રાષ્ટ્રીય રાઇફલની ટીમ બહુ આગ્રહ પડતી ટીમ હોય છે. જે ટેરરિસ્ટને ખતમ કરવા માટેની જે ટીમ હોય છે એમાં મારી પોસ્ટિંગ થઈ. બહુ સારા એવા અનુભવો થયા. હા. કારણ કે ત્યાંના અનુભવો લોકો વચ્ચે એટલા બધા શેર ના કરી શકાય. હા. પણ એ યુનિટ અઘરું એમ બહુ. હા, પણ એ યુનિટને હું ખૂબ ધન્યવાદ કહું છું કે જે ફર્સ્ટ વાર મને JNK માં રહેવા માટેનો મોકો આપ્યો. હું 2.5 વર્ષ તેને હારે રહ્યો હમ. અને શીખ સમુદાયની એ યુનિટ હતી. હમ. શીખ લોકો એમાં ઘણા બધા હતા. શીખ હતા, પછી આપણે ડોગરા હતા. ઠીક છે, એ લોકો સાથે રહ્યા ને ત્યારે આપણે સમજ પડી કે એક આપણી સામાજિક લેંગ્વેજ જે હોય ને, હા. જેમ કે આપણે ગુજરાતના ગુજરાતી. તો ગુજરાતી લેંગ્વેજ, એ લોકો પંજાબના તો એની પંજાબી લેંગ્વેજ. આજ પણ એવા ઘણા બધા હતા કે મને જોઈને આશ્ચર્ય હતું કે આજ પણ એ લોકોને હિન્દી પણ નહોતી આવડતી. એવા જ હા. મને ફર્સ્ટ વારનો એક લેંગ્વેજનો મતલબ ધસી દે. હા. ધસી દે તો હું સમજ્યો ને હું સમજ્યો કે ધક્કો દે. હા. મને એવો એને કીધું કે ધસી દે. હા. बोला हाँ मुंडिये किथे आया कहाँ से आया, मतलब ऐसे पूछा और बोला हाँ. धस दे. હા. मतलब એનું કહેવાનું હતું કે આગલાને કહી દે. કહી દે. હા. ઠીક છે. ઈ એની language માં પણ કહેવા માંગતા પણ હતા. હું સમજ્યો કે ધક્કો દે. ધક્કો. બહુ मतलब कॉमेडी थे. मैं तो सही में धक्को दो. ठीक है. बोला क्या क्या, मैं बोला ऐसे मैं पुश करना ना. बोला नहीं नहीं मतलब धस दे दो. फिर एक डोगरा બીજા આવીને મને સમજાવ્યું કે ધસ દે મતલબ કહી દે. કહી દે એમ. બહુ મતલબ એ રમૂજ ટાઈપની વાત થઈ. બહુ આનંદ આવ્યો એ ટાઈમે મને. એમ મેં 2.5 વર્ષ ત્યાં કાઢ્યા. એ પછી મારી પોસ્ટિંગ સેકન્ડ પોસ્ટિંગમાં આપણે કૃષ્ણ જન્મ ભૂમિ કહીએ મથુરા એવી જગ્યાએ મારી પોસ્ટિંગ આવી. અતિ આનંદ થયો. હમ. મથુરામાં મારી પોસ્ટિંગ આવી. મેં મારા વાઈફને પણ 2 વર્ષ માટે ત્યાં હારે રાખ્યા. પછી જોડે લઈ ગયા. હા, જોડે લઈ ગયા. સારી એવી યુનિટ હતી ત્યાં. ફેમિલી ક્વાર્ટરની સગવડ હતી એટલે હા. તો ચલો મોકો મળ્યો છે તો રાખીએ. ક્યાંક અધિકારીઓનું પણ એવું માનવું છે કે આપણે જ્યારે ફિલ્ડમાંથી આવીએ ને પીસમાં આવીએ તો આપણે હારે ફેમિલી રાખવું જોઈએ. હા. તો એ સંજોગો હારે મને ફેમિલી રાખવાનો મોકો મળ્યો. મેં ત્યાં રાખી. મારો આ બાબો ત્યારે LKG માં ત્યાં અચ્છા, આ મેં- LKG હા, માં. એનું LKG માં એડમિશન લીધેલું ને મોટા બાબાનું મેં એડમિશન ત્યાં UKG માં લીધેલું. હા. એને LKG અહીંયા જ કરેલું હતું. મતલબ બે બાબા પણ જોડે રહ્યા હા, છે એમ. બે બાબા જોડે રહ્યા. અચ્છા, એટલે થોડું હલકું ફુલકું મેં એનો બચપન જોયેલું. અચ્છા. કારણ કે આ જયારે જન્મ્યો હતો ને, હા. આના જન્મના 4 દિવસ પછી, હા, મેન કહાની એ હતી કે આના જન્મના 4 દિવસ પછી આજકાલ ટેકનિકલ જમાનામાં મને ખબર પડી કે મારે ઘરે બાબાનો જન્મ થયો છે. ઓહો. કારણ કે આનો જન્મ થયો 25 જાન્યુઆરીમાં. અચ્છા. 25 જાન્યુઆરીમાં જ્યારે આનો જન્મ થયો, 26 જાન્યુઆરી આપણા દેશનો તો રાષ્ટ્ર તહેવાર છે. હા. તો 29 જાન્યુઆરીથી શું કે ટેકનિકલ જામર લાગી જાય. બધા નેટવર્કિંગ સિસ્ટમ JNK માં બંધ થઈ જાય. બંધ થઈ ગઈ. હા, અને આનો જન્મની તારીખ આમ ડોક્ટરે આપેલી હતી 13 ફેબ્રુઆરી સુધી. પણ થોડો બાબાનો જન્મ પહેલા થયો. મને 29 જાન્યુઆરીમાં ખબર પડી. 29 જાન્યુઆરીમાં મને ખબર પડી કે મારા ઘરે બાબાનો જન્મ થયો. જેવા નેટવર્કિંગ ખુલ્યા એટલે મેં ઘરે ફોન કર્યો. ભાઈ ઘરે ફોન કર્યો તો મોટા ભાઈને ફોન કર્યો તો ભાઈ કે શું કરો? મેં બધા ઘરે જ હતા. કે એ તારે ઘરે કે બાબાનો જન્મ થયો છે. મને એમ કે જૂઠ બોલે રહ્યા. હા. કારણ કે મોસ્ટ 10 દિવસ પહેલા મારી ભત્રીજીનો પણ જન્મ થયેલો. હા. તો બધા ઘરે જ હતા. તો મેં તો ના એવું હોય ને. મેં વાઈફ થી વાત કરાવી તો હકીકતમાં એ કે હા, કે તમારે ઘરે બીજો દીકરો આવ્યો. બીજો દીકરો, હા. બોલ, આજના ટેકનિકલ જમાનામાં ત્યાં રહેવાથી મને 4 દિવસ પછી ખબર પડી, પડી. હા. ઠીક છે. ઈ તો કઈ સાલ હતી? આનો 2010 માં. 2010. હા, 2010 માં. એટલે આપણે કહી શકીએ કે એ સમયમાં ત્યાંની શું સિચ્યુએશન હોઈ શકે. હા. ઠીક છે. આવા પરિસ્થિતિમાં આપણે આગળ વધતા મથુરા આવ્યા પોસ્ટિંગમાં. મથુરામાં મતલબ ભગવાનની જન્મભૂમિ હતી. એવો સારો આનંદ થયો. હું પણ રહ્યો 2 વર્ષ.
3 વર્ષ ત્યાંનો મારો ટર્નઓવર હતો, બટ 2 વર્ષ આ લોકોને હારે રાખી શકે. આ લોકો રહ્યા ત્યાં અને મારા ઘરના પરિવારજન બધાને મેં ત્યાં ફેરાવ્યા. મારા સાસુ સસરા તરફથી પણ લોકો આવ્યા, મારા પરિવારના બધા જન્મભૂમિ મથુરા હતા એટલે એમ બી મથુરા થાય એ લોકો આગ્રા, જન્મભૂમિ, વૃંદાવન બધું ફર્યા જોયું. બધું ફર્યા, ત્યાં જોયું, ખૂબ આનંદ થયો. એમાં મારી વાઈફ નો ઘણો સપોર્ટ રહ્યો. લેડીઝ ના સપોર્ટ વગર આપણે જીવનમાં કાંઈ ના કરી શકીએ. ઠીક છે, કારણ કે જ્યારે ઘરમાં આપણે 20-25 મહેમાન એકઠા થાય ને ત્યારે આપણે આપણી પાર્ટનર નો રહ્યો ને એનો રોલ ખબર પડે કે એનો રોલ શું છે. આપણે 1-2 માણસ માટે હર સગવડ કરવી અને આવરા માણસ માટે એક સાથે સગવડ કરવી એ બહુ મોટી વાત છે. અને ઘણી વખત શું હતું કે મથુરા, વૃંદાવન એવી જગ્યા છે ને કે ગામના પણ લોકો સંગ કરીને આવતા. તો હું બિલકુલ બાઈજત બધાને ગાડી બસ બાંધીને એ લોકો આવતા, તો હું લઈ આવતો પણ ઘરે કે આવો, ઘરે આવો. બધા અને બહુ રાજી થતા કે આપણા ગામનો દીકરો અહીંયા આવી ગયો. તો મારા ગામના આજ પણ એ ટાઈમમાં જેટલા મને ત્યાં ફરવા આવ્યા ને બધા હું ઘરે લઈ આવ્યો. ખૂબ રાજી હતી. અને હજી મતલબ એ લોકોના મનમાં એમ જ છે હજી કે ક્યાં મથુરા જ રહેશ. આજે તે વૃદ્ધ વ્યક્તિ મને મળે ને તો હજી એમ જ કહે કે ક્યાં મથુરા જ રહેવાનું છે. એટલે જે આવી ગયા એમને પણ તમારા પ્રત્યે ગૌરવ થયું. ગૌરવ થયો, બહુ એને આનંદ થયો કે ભાઈ આપણા ગામનો છોકરો છે, મિલિટરીમાં છે, ફૌજમાં નોકરી કરે છે, મથુરા મળી જાય છે. એના માટે અને ત્યાંનું લોકેશન જે કેમ્પ એરિયા એને જોયા તો એ લોકો ખૂબ આનંદિત થયા. ત્યાંથી મેં 4th પોસ્ટિંગ ગયો આસામમાં. આસામમાં તેજપુર કરીને એક જગ્યા હતી, ત્યાં મારી 4th પોસ્ટિંગ રહી. તે એરિયો બેઝ એરિયો સારો હતો, બટ આગળ ફારવર્ડમાં જાય તો થોડી તંગીઓ હતી. તંગી એવી હતી કે એક દિવસ અમે ઉપરથી નીચે ઉતરતા હતા તો આ મને કોલ કર્યો, ક્યાં પહોંચ્યા? કારણ કે અમે નીકળીએ પેલા કોલ કરીએ કે અમે આજે આવ્યા નથી, કઈક જમવાનો પ્રોગ્રામ કરી રાખજો, સાંજે જમશું. 8-9 વાગી જશે. તો 4 વાગ્યા દાદાને કોલ કર્યો, ક્યાં પહોંચ્યા? મેં તો હમણાં ફોન રાખ, હમણાં હનુમાન ચાલીસા બોલું છું. રિયલીમાં મારો જે ભાવ હતો ને, કારણ કે ગાડીની વાહે જયારે બેસીએ ને તો આપણે આપણી ગાડીથી બીક ના લાગે, એની વાહે જે ગાડી આવતી હોય ને એના ટાયર જોઈએ ને ત્યારે બીક લાગે. કારણ કે ટાયર જો તૂટી ગયું તો ગાડી હોતી નહીં મળે. એટલો મતલબ એ ભાઈ આને કીધું મેં તો અત્યારે ફોન રાખ, હું તેજપુર પહોંચી ત્યારે કોલ કરી, અત્યારે હું હનુમાન ચાલીસા કન્ટિન્યુ બોલું છું. કારણ કે એવો મારા અંદરથી જ ભાવ આવ્યો. આપણે ભગવાનની કૃપા રહી કે હર વસ્તુ સહી સલામત રહી. જો એક સફરથી કરીને આપણે બહુ ટ્રેનોમાં સફર કર્યા માણસ, અત્યારે એકવાર પણ ટ્રેનમાં બસમાં સફર કરે તો બેચારો છેતરાઈ જાય છે. ઠીક છે, આપણી પ્રભુની કૃપા રહી, પરિવારજનોનો પ્રેમ રહ્યો કે આપણે કોઈથી આ રીતનું કોઈ હાદસો આપણા હારે થયો નહીં. નકર માણસો ટ્રેનમાં લૂંટાવા વાળા પર સિસ્ટમ ઉતારે. ઠીક છે, અને કાંઈ ગાડી ઘોડાને એક્સિડન્ટ વાળા પણ સિસ્ટમ ઉતારે. પણ આપણે હારે એ બધું સારું નહીં, આપણા હારે એવું કાંઈ થયું નહીં. ઠીક છે, આ બધી ટ્રોફી પણ જ્યાં જે અમુક ટ્રોફી તો JNK ની મેં નાના જૂના ઘરમાં રાખેલી છે. આ રહી એ મને ભટિંડા પંજાબથી મળેલી છે. હા, આ મારા માટે ખૂબ જીવનની અગ્રતા પરથી ટ્રોફી છે. 50 રાષ્ટ્રીય રાઇફલમાંથી મળેલી, જેને મેં સેવા કરી 38 યર મંથ 29 મહિના જેમાં મેં સેવા આપી. અને જે આપણે પુલવામા માણસોએ નામ સાંભળ્યું હોય તો પુલવામામાંથી તેના સેવા બદલ મને ત્યાંના ઓફિસર્સએ ટ્રોફી આપેલી હતી. આ ત્યાંના જે હારે હું જવાનોની હારે રહેતો ને, જે પ્લાટૂનમાં આપણે 10-15 જવાન એક હારે રહીએ, એ લોકોએ મતલબ જ્યારે પણ પોસ્ટિંગ આઉટ થાય ત્યારે ટ્રોફી આપે. ઠીક છે, આ મને પૂનામાંથી મળેલી હતી. પૂનામાંથી આપણે વર્કશોપમાં હું ટેન્ક રિપેરિંગ માટે હતો, ત્યાં કરતો. અને મારા જીવનની ફર્સ્ટ જે JNK મેં કાપેલી, ઘણા વર્ષો થઈ ગયા એટલે ટ્રોફી થોડી જૂની થઈ ગઈ જરૂર છે, પણ એનું મહત્વ બહુ મોટું છે. 7 રાષ્ટ્રીય રાઇફલની ટ્રોફી છે, બહુ એનું મોટું મહત્વ છે કે મેં પહેલી વાર અગર JNK જોઈ હશે તો આનો સહયોગ હતો મને. અને જ્યારે હું સહી સલામત પાછો ઘરે આવવાનું થયું ત્યારે મને એ વાપસ ટ્રોફી મળી. અને આ ટ્રોફી મને મારા છોકરાઓની સ્કૂલમાં બોલાયો મને. ઠીક છે, છોકરાઓની સ્કૂલમાં અહીંયા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં બોલાવ્યો કે તને પેરેન્ટ્સ આર્મીમાં છે તારા ફાધર. એ બદલ ત્યાંના સ્કૂલના જે પ્રિન્સિપાલ હતા એ બહુ હેપીનેસ વાળા માણસ હતા, બહુ ખુશ થયા કે છોકરાઓના ફાધર આર્મીમાં છે કે ના મળવું જ છે. તો 26 જાન્યુઆરીના મને ત્યાં બોલાવેલા, આપણું વિધિવત સન્માન કર્યું, મારા હાથે ધ્વજારોહણ કરાવેલી સ્કૂલની. અને એ ટાઈમે બધાને ટી પાર્ટી આપેલી અને સન્માનિત કરેલા. ત્યાંથી આપણે
આસામમાંથી મારી પોસ્ટિંગ થઈ પૂના. આ છોકરાઓ મારી હારે ત્યાં પર ભણેલા, આર્મી સ્કૂલમાં ભણેલા. આર્મી સ્કૂલમાં ભણવાનો પણ આનંદ એક અલગ જ છે. અલગ જ છે. હા, કારણ એનો આનંદ એટલે અલગ છે કે હર જગ્યાના છોકરાઓ ત્યાં હોય. હા. આપણે અગર ગામની સ્કૂલમાં ભણતા હોય કે એક સિટીની સ્કૂલમાં ભણતા હોય તો શું હોય કે એક સિટીના ને એક ગામના આજુબાજુ વાળા જ મતલબ આપણા હોય. હા, અને ત્યાં ભણે ને આર્મી સ્કૂલમાં ઓવર ઇન્ડિયા, ઠીક છે, ઓવર ઇન્ડિયાના છોકરા હોય, જેના પેરેન્ટ્સ સર્વિસ કરતા હોય, ઓવર ઇન્ડિયાના છોકરા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મુંબઈ, આપણે કહીએ ને પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, બધા, ઠીક છે. એવી લેંગ્વેજ ની હારે એ લોકો રહેલા, અને કોઈ કહી ના શકે આજના ટાઈમમાં આ લોકો હિન્દી બોલતા હોય ને તમે ગુજરાતી, ઠીક છે, કારણ કે એનું હિન્દી એટલું મજબૂત થયેલું. પણ મારો તો હંમેશા થોડો માતૃભાષા સાથે પ્રેમ, તો ઘરમાં અમે કોશિશ કરીએ કે ગુજરાતીમાં જ બોલીએ, ઠીક છે. આ લોકો 6ઠી ક્લાસમાં આવ્યા ત્યારે ગુજરાતી વાંચતા આવડ્યું. મેં એડમિશન લીધું. ફર્સ્ટમાં જ્યારે ટીચરે એને ફાધરે એડમિશન આપેલું ત્યારે કીધું કે ગુજરાતીનું એને પેપર આવ્યું તો 0. એને ગુજરાતી ફર્સ્ટ ટાઈમ જોયેલી છે. એટલે ફાધર કે વાંધો નહીં, કે કાંઈ વાંધો નહીં, કે મને બંને છોકરાઓને એડમિશન ત્યાં પણ આપેલું. ત્યાં કરે મને સેન્ટ ઝેવિયર્સમાં. એ ટાઈમે તો જો કે સ્કૂલોમાં ડોનેશન ચાલતા, પણ ના, કે તમે આર્મી સર્વિસ કરો છો તમારા માટે ગર્વની વાત છે કરીને મને બંને છોકરાઓને એડમિશન તુરંત જ આપી દીધા. કોઈ કે આના માટે તમે પાછું મને કીધેલું કે તમે પણ ના આવતા, હવે ધક્કો ના ખાતા, તમે કોઈ પેરેન્ટ્સ ને ઘરે મમ્મી પપ્પા ગમે એ હોય ભાઈ એને કહી દેજો એડમિશન ક્લિયર કરાવી દે, તમારે વારે વારે આવવાની જરૂર નથી. એટલું એને સન્માન આપ્યું કે આપણે ગદગદ થઈ ગયા એ ટાઈમે. તો ત્યાંથી પૂના પોસ્ટિંગ આવ્યો. પૂનામાં સારો માહોલ હતો. ત્યાં આપણે કહીએ કે વાતાવરણ સારું, મોસમ સારી, અને કલ્ચર પણ મહારાષ્ટ્ર કલ્ચર, આપણું ગુજરાત કલ્ચર બનતું જતું કલ્ચર છે. ત્યાં લોકોની હારે રહેવાની તમને મજા આવશે. ક્યારેક મોકો મળે તો તમે બિલકુલ જાજો પૂના, અને ત્યાંના લોકોની હારે રહેશો તો તમને એમ થશે કે આપણો ભાવ પેદા થાય, પોતાનો ભાવ પેદા થાય કે આપણે ગુજરાત ને મહારાષ્ટ્ર તો અલગ. મારા ખ્યાલથી 61માં થયેલા, એ પહેલા તો આપણું અખંડ ગુજરાત મુંબઈમાં આવતું. એ લોકોના ભાવ ને એ લોકો જોયેલા, એટલે આ લોકો ત્યાં પણ મેં 3 વર્ષ રાખ્યા. એ પછી કોરોનાનો સમય આવ્યો તો એ પહેલા જ મેં આના લોકોને અહીંયા શિફ્ટ કર્યા હતા, કારણ કે મારી પોસ્ટિંગ આવવાની હતી JNK. હજી પોસ્ટિંગ આવી નથી, પણ મારે એવા એંધાર હતા કે અહીંયાથી પછી 2 વાર સારી સિટી દઈ દીધી, એટલે હવે JNK જ આવશે. ત્યાંથી હું મારી પોસ્ટિંગ આવી JNK. ત્યાં હું કરીબ સપ્ટેમ્બર 2020ના મેં ત્યાં રિપોર્ટ કરેલો. JNK રિપોર્ટ કરીને હું ત્યાંથી બાય એર જ ગયો હતો. ત્યાંથી અહેમદાબાદથી બાય એર શ્રીનગર ગયા. શ્રીનગરમાં 3-4 દી કેમ્પમાં રોકાવું પડ્યું. આમ તો રસ્તો બહુ લાંબો હોય છે, પણ 3-4 દી ત્યાં રોકાઈને કરંટ લોકેશન વસ્તા એ તે સાફ સફાઈ થતા આપણે યુનિટમાં પહોંચતા અઠવાડિયું લાગી ગયું. સારો એવો અનુભવ રહ્યા ત્યાંના JNKના અનુભવ, એટલે આપણે જીવનમાં કદી ભૂલી ના શકીએ એવા. ઠીક છે. બધેથી મોટી નવી વસ્તુ ત્યાં બરફની વરસાદ. ઠીક છે. કોઈ નહીં જોઈએ, જે જોવા વાળા માટે ત્યાં જવું પડે. અનુભવ જેને કર્યો હોય ને એને કેમ ખબર હોય. અનુભવ એટલે બરફની વરસાદ. અને વરસાદના અનુભવ કેવા હોય કે માણસને સારો અનુભવ ક્યારે થાય કે એના માટે ટૂર ને પિકનિકમાં ગયા હોય ને તો આપણે આનંદનો અનુભવ થાય, પણ આપણે એ જગ્યાએ ડ્યુટી ઉપર ગયા હોય ને ત્યારે એમ થાય પનિશમેન્ટ જેવા. આનંદ ભૂલાઈ જાય. આનંદ ભૂલાઈ જાય. આપણે સજાની એવો થાય કે આ શું સજા તો નથી ને આપણે, પણ ના, આપણે જયારે કસમ પ્લેટ અમે ખાધી ને ત્યારે 3 વસ્તુ હતી: હવા, પાણી, ઠીક છે, આગ, પાણી ને મોસમ. એની હારે આપણે લડવાનું છે. એ જ આપણી સહી હતી કે ગમે એ સમસ્યાઓ આવશે આપણે વાહે નહીં હટવાનું. આગ, પાણી અને સમસ્યાઓ હારે લડીને આપણે આગળ જીવવાનું. ત્યાં સારા અનુભવ રહ્યા. બહુ ઓપરેશન કરેલા મેં, કારણ કે હું સપોર્ટિંગ પાર્ટીમાં ત્યાં બહુ રહેતો, અને અનુભવોની હારે ઉંમરનો પણ તજુર્બો થયો, કારણ કે નવા જે જવાન આવેલા હોય એના ઉપર લીડરશિપ કરવાનો પણ સમય મળ્યો. કારણ કે જે મારી સર્વિસ એ ટાઈમે 16 ને 17 વર્ષ આવતી હતી. નવા જે સિપાહી આવેલા હોય 4-5 યર્સ સર્વિસ વાળા હોય છે ત્યાં, તો એના ઉપર લીડરશિપ કરવા માટે પણ બોલા તું સિનિયર છે, તારું કામ છે આ લોકોને ગાઈડ કરવાના, આ લોકોને ક્યાં લઈ જવાના. તો મારે મારા જુનિયરના સુવા, ખાવા, એને ફ્રેશ કપડાં મળે, હર ચીજની આપણે એના ઉપરની નોંધ લીધી કે આપણે લેવી પડે કે હું સિનિયર છું, મોસ્ટ સિનિયર છું. હું હતો સિપાહી રેન્ક જ, રેન્ક મારી એક જ,
બટ આપણે જિમ્મેદારી એક કહે ને કે મોટા ભાઈને રીતે કે મારા કમાન્ડરે આપી દીધી કે આ 4 માણસ છે, તારે 4 ને સંભાળવાના. એની બધાની પરિસ્થિતિ, એને ઘરે ફોને કરવાના, એને કેવું કે ભાઈ ઘરે ફોન કર્યો કે નહીં, એટલે બધી ચીજો એને યાદ કરાવતું રહેવાનું. કારણ કે સેનામાં પહેલાથી જ એક સિસ્ટમ છે, તમને આંગળી પકડી પકડીને હર વસ્તુ બતાવે. એમ ના કહે કે તું માં ચાલ્યો જા, ના, પેલો તને લઈ જાય, ત્યાં જાઓ, બતાવે, જગ્યા બતાવે, પછી કહે કે અહીંયા તું સલામત છો, હવે તું તારી રીતે કર. એ ટાઈમમાં થોડા વિડિયા ફોટા જયારે મેં ઘરે મોકલ્યા ત્યાંના, તો ઘરવાળાને એમ ડર અનુભવવાનો કે હા આવી જગ્યાએ છો. એક મારો સારો એવો અનુભવ ત્યાં રહ્યો કે હું જનવરીમાં હતો અને બરફની બિલકુલ બરફ પડેલો, એટલો બધો બરફ હતો કે 3 ફીટ ઉપર બરફ હતો. એ પહાડી ઉપર મારી ડ્યુટી હતી. એ અમે પીર બાબા પોસ્ટ કહેતા, કારણ કે અમે એક થોડા આગળ હાલતા ને તો 200 મીટર આગળ એક પીર બાબા હતા. તો એવી માન્યતા હતી કે આ પોસ્ટની રક્ષા પીર બાબા કરે. એટલે એક જણો અમે સવાર સાંજ જાય ત્યાં પૂજા કરી આવીએ, અગરબત્તી કરી આવીએ પીર બાબાની. અને જો વાહે ભારત માતાનો ઝંડો, અને એ લાઈવ ફોટો લીધેલો હશે મારે, ક્યાંક કોમ્પ્યુટરમાં હશે. એમ થાય કે આ લાઈવ ફોટો કે આજુબાજુ બરફ છે, પહાડ છે, ઠીક છે. મેં એક બંકરમાંથી બેસીને ફોટો લીધેલો તો ત્યારે સૂરજ અસ્ત થતો હતો. ત્યારે એટલો સુંદર નજારો હતો ને. ત્યારે મેં સ્ટેટસમાં રાખ્યો ત્યારે બધા એમ પૂછ્યા આ ક્યાંનો ફોટો છે? એટલો સુંદર નજારો છે, રિયલી ફોટો. આપણે એમ થાય ક્યારેક ક્યારેક એમ ના થાય કે આ ક્યાં માણસે ફોટો પાડ્યો છે. એ બહુ રિયલી ફોટો. આમાં એ ટાઈમે બધોથી મોટો સહયોગ હોય ને તો મારી વાઈફનો રહ્યો, ઠીક છે. એ સમયનો સહયોગ, કારણ કે એ સેન્સ એમાં છે ને આપણે માઇન્ડ સેટ જોઈએ, ઠીક છે. એમાં એવી જગ્યામાં રહેવા માટે આપણો માઇન્ડ સેટ હોય ને તો આપણે આસાનીથી નોકરી કરી શકીએ. અને કંઈક માઇન્ડ અપસેટ થાય ને તો આપણે ના કરવાનું કરી બેસીએ. પણ એ ટાઈમે આપણી વાઈફનો એમાં બહુ સપોર્ટ કે આપણે કાંઈ બી એને ફિલિંગ બતાવીએ ને તો એમ કહીએ શું કે એ થાય, હાલે રહ્યું, એ થાય, હાલે રહ્યું, ઠીક છે. આપણે થાશે રહ્યું, એવું કાંઈ વાંધો નહીં, થાશે રહ્યું. 3 મહિના ખમીને વળી આવી જવાનું, શું છે છુટ્ટી આવી જવાનું 3 મહિને. એમ કરીને આપણે સારા એવા સમય કાઢ્યા. ત્યાંથી મને જયારે પોસ્ટિંગ આઉટ થયો, મારા અધિકારીએ બિલકુલ બેસ્ટ ઓફ લક કીધા, કારણ કે ત્યાંથી હું જવા પછી 15 મહિના માત્ર મારી જોબ હતી હતી. અને બહુ આનંદિત થયા. મારા કમાન્ડર સંદીપ સાહેબ હતા, કર્નલ સંદીપ સાહેબ, કે મનસુખ તું ચાલ જઈ રહ્યો છે અહીંયાથી, અને બધીથી મોટી વાત છે કે તું બિલકુલ સેફ અને સિક્યોર જઈ રહ્યો છે અહીંયાથી, અને અહીંયાથી જઈ ઘર પરિવારની તું ખ્યાલ રાખજે. એટલે એવું કરીને બહુ મને સંબોધિત કર્યો, ગલે લગાવ્યો. એ પછી હું ત્યાંથી 15 મહિના માટે ભટિંડા પોસ્ટિંગ આવ્યો. ભટિંડાથી હું આવીને મારી 20 વર્ષ અને 29 દિવસના મેં સમય કાઢ્યો. કારણ કે હું 2 જાન્યુઆરીના ભરતી થયો હતો, તો જે દિવસે ભરતી થયા ને એ મંથના લાસ્ટમાં તમે આવું થાવ. એટલે મેં 20 વર્ષ ને 29 દિવસોનો સફર કર્યો. અને આ સફર મતલબ યાદગાર અને શું કહે કે પારિવારિક જીવનો માટે એક અલગ જ હતો. અને આમાં છે ને ખાલી મારો સફર ના કહેવાય, મારો આ સપોર્ટમાં છે ને મારા મિત્રો કરે, મારા પરિવારજન, મારા ભાઈ, મારા બહેનો, ઠીક છે, મારા ગુરુજનો, મારા સાસુ પક્ષો થયો, મારા છોકરાઓ થયા. કારણ કે છોકરાઓને હું ફોન ઉપર કહું કે વાંચજે, ના વાંચે તો શું કર્યું, પણ એ ફોલો કર્યો. કે હું ફોન ઉપર કહું ને એ લોકોએ ફોલો કર્યો કે ના ચલો કાંઈ નહીં, અને બુક્સ ઉપેરી. એટલે આપણે એમ ખૂબ આનંદ થયો કે ના આપણે બેઠે બેઠે કઈ આદેશ દઈએ છીએ તો એ માને છે. કારણ કે સલમાન ખાનની મૂવી નથી ટાઈગર જિંદા, એ ટાઈપનું છે કે આપણે ભલે દૂર છીએ પણ આપણે એમ વાત કરીએ તો આપણે વાતની અસર થાય છે, એના મતલબ આપણે છીએ. એ લોકોએ કર્યો. પરિવારમાં મને એક જ વખત પૂરી સર્વિસમાં એક જ વખત ફિલિંગ વાળું કામ આવ્યું હતું કે મારા મધર બીમાર હતા. ત્યારે મારા માટે મતલબ બહુ મતલબ સંશય વાળો સમય આવી ગયો. સંશય વાળો સમય એટલે એવો હતો, આમરો જાઉં કે આમરો જાઉં હું વિચારી નહોતો શક્યો. પણ એ ટાઈમે મારા ઘર પરિવારના લોકોએ મને બહુ સપોર્ટ આપ્યો. બોલાય શું થયું, હું છુટ્ટી આવ્યો, નોર્મલ છુટ્ટી આવ્યો તો મારા મધર બીમાર હતા, ટાઇફોઇડ થયેલો તો મધર એટલા બધા સિરિયસ બીમાર થઈ ગયા તે મને 3 થી 4 દિવસ થયા હશે. મારા મધર કોમામાં જતા. એ જ ટાઈમે અમે લોકો ત્યાંને અહેમદાબાદ લઈ ગયા, હોસ્પિટલ લઈ ગયા. અહેમદાબાદ હોસ્પિટલ લઈ ગયા તો બીજા દિવસે જ એને ઓપરેશન માટેની સગવડ કરી દીધી કે ઓપરેશન કરવું છે, બ્રેઇન ટ્યુમર છે એનું. ઓપરેશન મધરનું થઈ ગયું, સક્સેસ રહ્યું. પણ બીજા દિવસે રિપોર્ટ જે આવ્યો ને બહુ નેગેટિવ રિપોર્ટ આવ્યો કે માઇન્ડ ટ્યુમર જે હતું ટ્યુમર એ કેન્સરનું છે.
અને ડોક્ટરે બિલકુલ ડેટ આપી દીધેલી કે મધરની લાસ્ટ ડેટ છે 6/6/2011. આ ડેટ તમારી મધરની લાસ્ટ છે. યા તો આ પહેલા પણ મધર જઈ શકે અને આથી ટકશે ને. અને મારે સંજોગો એવું થયું કે હું 1 મહિનો હતો છૂટી, પછી મેં 1 મહિનો છૂટી વધારી, એટલે એ લોકોએ વધારી આપી, એને ના પાડી છૂટીની કે મેં મારી પરિસ્થિતિ કીધું. મારે ત્યાંથી 29 તારીખના નીકળવાનું થયું. મેં પાછી એપ્લાય કરી છૂટી માટે કે મને મારી મધર માટે આમ કીધેલું છે ને. દિવસોનો ગાળો કેટલો રહે છે? 5 થી 6 દિવસનો. ઠીક છે. મારા મધર ત્યારે કોમામાં જતા હતા. આ સમય મારા માટે બહુ સંકટકારક સમય હતો. મારી મતલબ સોચવા વિચારવાની ક્ષમતાઓ હતી બધી ફેલ થઈ ગઈ. તૂટી જાય માણસ કે શું કરું શું ના કરું. ક્યારેક હું આમ ઉદાસીન થઈ જતો, ક્યારેક વિચારવું પડી જતો શું કરું શું ના કરું, જાઉં ના જાઉં. પણ વસ્તુ એવી છે ને કે જાઉં એ તો જાઉં પડે. ઠીક છે. મારા અફસરે મને કીધું કે ઠીક છે, કારણ કે CLA ની એક વ્યવસ્થા હોય છે કે આ છુટ્ટી પૂરી થાય ને એટલે 1 દિવસ માટે પણ તમારે રિપોર્ટ કરવો પડે. એક વ્યવસ્થામાં બનેલું છે ને એ વ્યવસ્થાથી કોઈ ચેલેન્જ ના કરી શકે. તો મને કીધું તું અહીંયા આવી જા, આવીને તે દિવસે જ નીકળી જાજે. હું હવે અહીંયાથી શ્રીનગર જાતે ટાઈમ તો લાગે. ત્યાંથી જમ્મુ રિપોર્ટ કર્યો. જમ્મુમાંથી આપણા સિનિયર હતા એને જ્યારે મેં વાત કરી એટલે એને મને તુરંત જ બીજા દિવસે જ ગાડીમાં બેસાડી દીધો અને એને શ્રીનગર માટે મને મૂકી દીધો. શ્રીનગર પહોંચતે 2 દિવસ લાગ્યા. ત્યાં નીકળો, ત્યાંથી મને રિટર્ન રાતના પાછો. પણ રાતના જ્યારે કરીબ 3:30 નો ટાઈમ હશે, હું સેવિંગ કરતો હતો ઉઠીને. એ ટાઈમે પણ રાત દિવસ હોય તો ડિસિપ્લિન બરકરાર હોય. ઠીક છે. જેવું ઉઠીએ એટલે પેલું સેવિંગ કરવું એ જરૂરી છે. સેવિંગ કરતો હતો ત્યારે ઘરેથી ફોન આવ્યો કે માતાજી રજા લઈ ચૂકી. ઠીક છે. એ મારા માટે મતલબ જાઉં એ સમય એટલો વિકટ સમય હતો કે એટલે દૂરથી. હા, ત્યાંથી તો હું રિટર્ન થતો હતો પણ ત્યાં હજી હું શ્રીનગરમાં પહોંચ્યો હતો. પણ મારા માટે ઘરેથી જવા માટેનો જે સમય હતો ખૂબ રોયો. હું ગાડીમાં બેઠો હતો. અઘરું પડે કે માતાને એમાં પાછા આ રીતે જોઈને નીકળતા. હું અહીંયાથી ગાડીમાં બેસીને જ્યારે જતો તો હું ખૂબ રોયો. ઠીક છે. મારા બાપુજી કે રો નહીં, કે શું કરવા રોતો હશે? મેં તો મને બા કરતા ચિંતા તમારી ઘણી થાય. કારણ કે મારા બાપુજીનો સ્વભાવ પણ ગુસ્સાવાળો સ્વભાવ એક. તો આપણે શું આ ટાઈમે ખાલી માની ચિંતા ના થાય, કારણ કે હવે એ તો એની ચિંતા કરવા વાળા તો ઘરના ઘણા બધા છે. મેં તો મને બા કરતા તમારી ચિંતા ઘણી થાય. ચલો, જેવું ભગવાનને યોગ્ય હતો એ. આપણે પરિવારજનોનો બહુ મને સપોર્ટ મળ્યો. મારી 2 મોટી બહેનો છે. ઠીક છે. એને કોઈ દી મતલબ માહિતરની કમી આવવા ના દીધી. મારા 2 મોટા ભાઈઓ છે, એને કોઈ દી આપણે માહિતરની કમી આવવા ના દીધી. અને મારા એક કાકા છે, નાના કાકા, મારી ઉંમરના. એટલે મારી ઉંમર તો ના કહેવાય, ઘણા મોટા છે, પણ આજે પણ એમ થાય કે આપણે એક લેવલના માણસ છે. આપણે સુખ દુઃખની વાતો કરી શકીએ. માહિતર સમાન મારા એક કાકી છે. ઠીક છે. એ લોકોનો મને બહુ સપોર્ટ મળે છે. ઠીક છે. કે કાંઈ બી પરિસ્થિતિ હોય ને તો મારા કાકા અગર હું બિલકુલ શેર કરી શકું. આજે પણ એવું છે. બીજા મા-બાપ કહી શકીએ એમ કે આ મા-બાપ જે એવું જ છે. બાકી મારી 2 મોટી ભાભીઓ છે, એનો મારી વાઈફને બહુ સપોર્ટ. ઠીક છે. કાંઈ બી ઘરની પરિસ્થિતિઓ હોય બધું એ હેન્ડલ કરે બધું. આજે પણ નનકું મોટું કાંઈ બી કો આવે તો એ ધોઈને આવે, શું થયું શું છે બધું પૂછાતા કરવાની. એટલે અમુક સમય માટે 20 વર્ષ તો બહુ લાંબો ગાળો કહેવાય, પણ જયારે ઘર પરિવારનો સપોર્ટ મળે તો આ ગાળો એટલો મોટો પણ ના કહેવાય. ઠીક છે. બાકી ભારતીય સેનાએ મને અમુક મેડલોથી પણ નવાજ્યો એવો નહીં. મને ફર્સ્ટ મેડલ મતલબ 9 યર સર્વિસનું મળ્યો. JNK મેડલ મને મળ્યો. JNKમાં સુરક્ષા સેવા દેવાના 2 મેડલ મળ્યા. OP રક્ષક મેડલ મળ્યું. એ પછી મને આસામમાં રહ્યો તો આસામમાં મને પણ OP રક્ષક, કારણ કે એ પણ સેન્સિટિવ એરિયો હતો, એમાં તો ઉગ્રવાદ ટાઈપનો એરિયો હતો, ત્યાંનો મને OP રક્ષક મેડલ મળ્યું. JNKમાં વળી રિટર્ન ગયો તો ત્યાં વળી મને એક JNK મેડલ OP રક્ષક મેડલ મળ્યું. લાસ્ટમાં 75 યર્સ જે આપણા દેશને આઝાદ થયો એના માટે એ મેડલથી પણ મને સન્માનિત કર્યો સેનાએ. 1 મિનિટ હું મારું ડ્રેસ બતાવું તમને, જે મેડલ લાગેલા છે. જે આ બધા મને ભારત સરકારે જે મેડલથી નવાજ્યા છે એ બધા મેડલ પણ છે. આમાં એક મેડલ હું 75 યર્સનું નથી લગાવી શક્યો, કારણ કે મેડલ મને લેટ પણ મળ્યું હતું, એટલે મેં ત્યાં સુધી આનું મેડલ મેં બનાવી નાખેલા હતા. અને આ વર્દી મેં ઉતારી 31 જાન્યુઆરીના લાસ્ટ દિવસે ઉતારી છે. બહુ ફિલિંગ થયું.
એટલે કહી શકાય કે આપણે શરીરમાંથી ચામડી ઉતારીએ ને હા, એવો અનુભવ એવું થાય છે. કે 20 વર્ષ આપણે જેને સખત પહેરી રાખ્યો દિવસ રાત, પીટી હોય કે પછી ઓફ ડ્યુટી ઓન ડ્યુટી, હંમેશા આને પહેરીને સૂતા બેઠા, ઠીક છે. પણ આને ઉતારી જ્યારે ને મેં 31 જાન્યુઆરી તો એક શુક્લાજી કરીને પંડિતજી હતા, પંડિતજીને કીધું કે શુક્લાજી તમારી હાજરીમાં આજે હું વર્દી ઉતારું રહ્યો, ઠીક છે, અને હવે નવા જીવનની નવી વર્દી પહેરીએ, આપણે સિવિલ વર્દી પહેરીએ છીએ, તો બોલાવે કે મંગલમય ભાવ. એટલે આને ઉતારતા બહુ અનુભવ થયો, કારણ કે 20 વર્ષ હું ઘરના વાતાવરણમાં જરૂર રહેલો હતો જન્મીને, પણ માણસને સમજદારી ક્યારે મળે? માણસ સમજદાર 7 વર્ષનો થાય ને ત્યારે. તો મને ઘરના અનુભવ લાગણી રહી 13 વર્ષની હતી, પણ આનો અનુભવ ને લાગણી મારે 20 વર્ષની સતત હતી. એટલે ઘરના અનુભવ કરતા પણ આનો વધારે અનુભવ મને સમયગાળો. બહુ મોટો હતો. આ મારા માટે એક ચામડી છે, એટલે આને મારે સાચવવી અને ઇજ્જત કરવી અને રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે. આજ હું રિટાયર જરૂર થયો છું, પણ એવું નથી કે સોલ્જર કોઈથી રિટાયર ન થાય, કારણ કે અમને એ વસ્તુ એક શીખાવેલી હતી કે સોલ્જર કોઈથી નેવર રિટાયર સોલ્જર, કે સોલ્જર કોઈથી રિટાયર ન થાય. જ્યારે રિટાયર થયા પછી એના ઉપરની જિમ્મેદારીઓ ઘણી બધી છે, અને આપણાઓમાં તો વડીલો કહી જ ગયા છે આપણા આહિરપુર વિશે, અરીખમ છે કુર આયર, અરીખમ છે કુર આયર હોય પેટ જેના આયર, કોઈ દી ના હોય કાયર, એ વાત જગતમાં જાયર, અરીખમ છે કુર આયર. અને મેં એક મોટો વસ્તુને લીધેલી હતી કે મારા જીવનમાં અગર પરિવર્તન આવે ને, પરિવર્તન માટે એક કંઈક ને કંઈક લાઈન હોય છે. એ લાઈન એવી હતી, થોડો મન હલકું થઈ જાય ત્યારે, એટલે અમુક વિચારેલા શબ્દો પર ક્યારેક બોલી ન આપણાથી શકાય. છૂટા થઈ જાય, છૂટા થઈ ઠીક છે. અને એ શબ્દો મેં જ્યારે વલ્લી કંથા હતી, આપણે આહિર સમાજના આહિરને નવું મંદિર બનેલું હતું ત્યારે ત્યાં બોલાવેલો, મને સન્માનિત કરેલો, ત્યારે જ્યારે એ શબ્દોથી હું બધાને કીધેલું, બહુ ખૂબ તાલી વગી કે થયો કર્મ શૂન્ય ને વળી બેસી ગયો છે, થયો કર્મ શૂન્ય ને વળી બેસી ગયો છે, સફળતા મળી નહીં એટલે તું નિરાશ થયો છે, કર્યા વિના કંઈ મળતું નથી, જોજો કર્યા વિના કંઈ મળતું નથી, ને કરેલું કર્મ એને જતું નથી, કામ કરવાની શક્તિ છે, તું કામ કરવા ઊભો થા, જાય જવાની ફોગટ તારી, ચાલ હવે તું ઊભો થા. જય હિન્દ. સલામ છે. અને હું રાખી દઉં થોડું. હા. બેન, હવે તમે બોલો કે એમના સાથે તમે જોડાયા તો તમે કઈ રીતે અહીંયા રહ્યા, એમની જોડે ગયા, થોડા વર્ષ કે છે ભાઈ એ પ્રમાણે કે 2 વર્ષ ગયા હતા પાછા પરત આવી ગયા હતા, અને તમે અહીંયા એમના વગર અહીંયા છોકરાઓને મોટા કર્યા, એમની સ્કૂલ ટ્યુશન ઘર પરિવાર જોડે રહ્યા, એના પપ્પા વગર, બરાબર કે ઈ વા એમની ડ્યુટી નિભાવતા હતા, તમે અહીંયા તમારા જોડે કેવું રહ્યું, તમારો અનુભવ કેવો? સૌથી પહેલે તો જ્યારે મારી સગાઈ થઈ ત્યારે આ ફર્સ્ટ યર્સમાં કોલેજ કરતા, હા. ત્યારે પછી થોડુંક ટાઈમ થયો એટલે એની જોબ આર્મીમાં લાગી ગઈ, ત્યારે બધું સગા આપણે સાસરો વાસરો કે ને હા. તે લેવા જાય એટલે માણસો શું કે તમારો જમાઈ શું કરે છે, તો કે ફોજમાં છે. ફોજમાં. તો ત્યારે માણસોની સોચ કેવી હતી કે ઘરે ભલે થોડું ખાય પણ ઘરે ઘરે બેસીને એમ ખાય. દૂર ન જવાય. હા, દૂર ના જવાય. ત્યારે મારા ઘરના બધા કહેતા એવું કાંઈ ના હોય, કાંઈ ના હોય. એ તો ફોજમાં આ બધાય તો થાય. હા. પછી ફોજમાં લાગી ગયા એટલે પછી છોકરાઓ થયા, એટલે પછી છોકરાઓને શું મારા પરિવારનો મને બહુ સપોર્ટ, Support. મારા મોટા જેઠ છે, જેઠાણ છે, મારા સાસ સસુર છે, એનો બધાનો બહુ સપોર્ટ રહ્યો કે ક્યારેક પણ કાંઈ એવું હોય ને તો પેલા મારા છોકરાને પકડી લે પકડી લે. કે એમ નથી ને પપ્પા અહીંયા પપ્પા હાજર હાજર નથી, નથી. એટલે આપણે ક્યારેક તો થાય વાર તહેવાર હોય, પ્રસંગ લાગે. હોય, ત્યારે આપણે થાય કે બધાયના ઘરે બધાય આમ સાથે Full સાથે family full છે. family છે ને. હા. આપણે આમ કે ત્યારે લાગે, પણ પછી જ આપણે જ્યારે વિચારીએ કે ના કોઈક પૂછે આપણે કે તમારા હસબન્ડ શું કરે છે, ગર્વથી કહી ત્યારે શકીએ. ફોજમાં આપણે કે ને એક આર્મીમાં છે, Army. ત્યારે એક ગર્વ જે થાય ને એ ત્યારે આપણે બધું ભૂલાઈ જાય. કે પછી થોડુંક ટાઈમ થયો એટલે અમારી સાસુ જતા રહ્યા એટલે પછી અમે મથુરા સાથે રહેતા, હા. અને ફોજમાં અમારે ત્યાં એક એવું ક્વાર્ટર આવી રીતે જે સોસાયટી કેમ છે હા. એવી જ રીતે ક્વાર્ટર્સ હોય, હમ. તો ત્યાં બધા ફેમિલીની જોડે જ Family જ. ફેમિલી સાથે આમ એવું લાગે નહીં તમને કે તમે એકલા ફોજના એકલા એરિયામાં રહ્યા છો, એવું ના લાગે. તો બધા કોઈ નીચે આમ ક્વાર્ટર્સ હોય એટલે ઉપર નીચે એવી રીતે, તો આ 2-3 મહિના કોર્સમાં પેપર જાય તો ત્યાં અલાઉડ રાખેલ જ હોય કે આ ભાઈ છે તો તમારે આટલી ફેમિલીનું ધ્યાન તમને રાખવું, કાંઈ સામાન લેવા કરો બારે તો જવાનું ન હોય. ના.
તો એ લોકો ગાડી અફસર રાખેલ જ હોય હા. કે ફેમિલીને કાંઈ પણ જોઈએ તો આ તમે એ બધું લોકો લઈ લઈ આવો આવે, હા. તો બધેથી કાંઈ મોટી પણ- વસ્તુ એ છે હારે ફેમિલી ને હારે હોય ને હા. હું અગર બહાર આઉટ ઓફ ડ્યુટી તો માં બી આ ગયો લોકો મતલબ સિક્યુરિટી હા, જેમ સાચવે એમ. આ લોકોને ટેન્શન નહીં હા. પરોસના જે સિનિયર મોસ્ટ વાઇફ હોય ને જેને હા. એની જિમ્મેદારી હોય હા. એ નોકરી નથી કરતા પણ એક ભાવુક જિમ્મેદારી ભાવુક હોય જિમ્મેદારી. આવીને તમે પૂછે સાચવે એમ. હા, આવીને સાચવીને પૂછે કે તારે રાખે. કાંઈ લેવાનું કાંઈ જરૂરત છે અગર દૂધ પાણી હોતે હર હા, વસ્તુની ઘરનું તમારી કાંઈ સબ્જી હા. સબ્જી હર કાંઈ- વસ્તુની હા. છોકરાઓની સ્કૂલ મેડિકલ દવાઈ એની જિમ્મેદારી રાતે આવે પણ પૂછે કાંઈ થયું હોય ને તો હા. એક ખાલી કોલ કરો ને એટલે હા. ભાઈની તરત. ગાડી ઓપ્શન ગાડી એના માટે જ હોય કે આ હા. ફેમિલી માટે જ છે અને ઓપ્શન ત્યાં વેલફેર પણ હોતું હર મહિને વેલફેર થાય કે તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય Problem કાંઈ પણ હોય. હોય તો તમે અમને જાણ કરો જાણ કરો. અને આ લોકો કોર્સ માટે જાય એટલે ઘણી ફેમિલી શું ભાવુક થઈ જાય અમે આસામ હતા હા. આસામ એવો એરિયો હતો કે ત્યાં આ લોકોને પણ બહારે જવું હોય ને તો પેલે રજા લેવી Permission પડે જોઈએ. પરમિશન જોઈએ કે અમે બહારે જાવું છે બહાર ફેમિલી જાવું. લઈને કે હા. કંઈક શોપિંગ છે કેમ કે અહીંયા શોપિંગ નું થોડું 5 કિલોમીટર દૂર હતું તો એકલા તો અમે જઈ ના શકીએ હા. એટલે તો એ લોકોને એના માટે પણ પરમિશન લેવી Permission પડે લેવી પડે. તો પછી અમે લોકો બધા સાથે રહેતા ને બસ આ લોકોને મતલબ આર્મીમાં શું હોય છે કે એક મોસ્ટ એક ફેમિલી પરિવારની વેરે બનાવેલી છે એક સિસ્ટમ છે સિસ્ટમમાં અગર હું બહાર ગયેલો છું ક્યાંક ડ્યુટી હોય તો અમારી મોસ્ટ સિનિયર વાઇફ હોય ને એ આ લોકોનો ખ્યાલ ધ્યાન રાખે રાખે પૂરેપૂરું, ઠીક છે હા. અમારા છોકરાની સ્કૂલમાં કે ત્યાં પેરેન્ટ્સ મીટિંગમાં જવું છે કોઈને આવવું છે કોઈને દવા લેવાની છે અગર મારા પેરેન્ટ્સ આવ્યા હોય તો એને રેલવે સ્ટેશન લેવા જવાનું છે લેવા મૂકવા હા હા એ બધી બધું જિમ્મેદારીની વેરે નિભાવે એવું નહીં કે મારે શું લેવા એકલું ન લાગે કે એકલું પેલાના ન લાગે. પપ્પા બહાર છે તો બહાર આપણે છે. અટકી રહ્યા જેન્ટ્સ વગર હા, કેમ આપણે gents અટકી વગર. રહ્યા? હા એવું નહીં થવા હા, દે હા. કોઈ દી કે મારે શું એનું છે ને ના પણ અગર હું મથુરામાં હતો મથુરામાં મારે ઘરે અગર 50 માણસો આવ્યા હોય ને તો આસપાસની લેડીઝ 10 આવી જાય 10 અને આવી help કરવા જાય માટે. હેલ્પ કરવા માટે મતલબ એક પરિવાર જ પરિવાર. પરિવાર જ હા. કરીએ એ છીએ. એ મેન એક ઈ હા શું કહે કે તમારે ઘરે તો કેટલા દિવસ રહેવાનું છે 3 મહિના 3 મહિના 9 મહિના તો આર્મી ફેમિલીમાં army રહેવાનું family છે સાથે. ઠીક છે એટલે તો આર્મીને એક અલગ ઓર્ગેનાઇઝેશનના હિસાબથી નથી જોવાની રહેતી એને એક ફેમિલી એક પરિવાર એક ગ્રુપના હિસાબે જોવામાં આવે છે બોસ ઇઝ ઓલવેઝ રાઈટ હા. ઠીક છે ચાહે બોસ ગમે એ હોય પણ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ Right. એના કીધેલા આદેશ જ આપણે માનવા માનવાના. એ જ મોટી વાત છે આ લોકોએ સંઘર્ષ કર્યો એવું નહીં લેડીઝનો સંઘર્ષ એમાં બહુ હોય છે હા ગમે એ સર્વિસ હોય ને અગર તમારા હસબન્ડ ટીચરિંગ કરતા હોય હમ. એ તો ઘરે શું ટાઈમ રહેતા હોય માણસ આવે સુવે ખાય પીએ ને કરે પછી એને જોબમાં જાય પણ ઘર સંભાળવાની જિમ્મેદારી કેની લેડીઝ ની લેડીઝની હોય અગર ઘર આજ સાફ સુથરું છે હા કેની જિમ્મેદારી હા. પરિવારને મેન સાચવવું. ઠીક છે. એ એની મોટી જિમ્મેદારી નથી એ એનો ભાવ છે ભાવ છે લેડીઝ ચાહે તો ભાવથી ઘરને મંદિર બનાવી દે મંદિર બનાવી ઠીક છે નકર તો સંસારે બનાવી શકે ઠીક છે? આ બધું એના હાથમાં છે ઠીક છે હાથમાં, સાચી અગર આજ વાત. મારા ઘરે હું આવ્યો છું ત્યારથી માનો નહીં હું ફ્રી નથી હા ઠીક છે ફ્રી નથી એટલે મારે એવું કામ નથી કાંઈ કામ. કે મજૂરી તે કરવાનું કામ નથી પણ લોક મને મળવા આવે મળવા આવે, ઠીક હા. છે મને લોક મળવા આવે છે ઠીક છે ફોન એટલા આવે એટલા મળવા આવે કારણ એ બધાનો ભાવ છે ભાવ છે. અને ભાવ એટલે માણસ ઘરે તો આવે ને ઘરની લક્ષ્મી એનું હા. સ્વાગત કરે સ્વાગત ઠીક છે? કરે, હા. ત્યારે જ આવે અગર ઘરની લક્ષ્મી નારાજ રહેતી હોય નારાજ રહેતી તો પછી માણસ ના આવે ના આવે. જો કાલે જ મારા માસી ભાવનગર થી આવેલા હા. ઠીક છે? 2 દિવસ રહ્યા ખાસ હા. મને મળવા માટે આવ્યા ઠીક છે એક મારા માસી અંજારમાં રહે છે ચાલી નથી શકતા મેં ફોન કર્યો હું આવીશ બોલા ના તારે નથી આવવાનું હું આવું. હું આવીશ હું આવું. ઠીક છે એની લાગણી હા. લાગણી. એ રાતના 8 વાગે આવ્યા એનો છોકરો હોટેલેથી આવ્યા એ રાતના 8 વાગે આવ્યો કે ના હું આવીશ હું સીડી જાઉં. ના ચડી શક્યા નીચે ભાઈના ઘરમાં નીચે. નીચે જ બેસે પણ હું આવીશ. ઠીક છે હા હું 10 વાગ્યા આવીશ. સુધી બેઠા ઠીક છે મને રેલવે સ્ટેશન હું રિટાયર થઈને આવતો હતો ત્યારે જેવી મારા ગામના છોકરાઓને કાકાના છોકરાઓને પરિવારના છોકરાઓને ખબર પડી જે મારા રિટાયર્ડ સિનિયર હતા ને હા. જે ચંદિયામાં છે 2 ગામમાં છે જેટલાને એવી ખબર પડી કે મનસુખ આવે રહ્યો રિટાયર થઈને રેલવે સ્ટેશન આવી બધા ત્યારે કેટલા વાગ્યાનો સ્વાગત ટાઈમ છે હા સ્વાગત કરવા માટે રેલવે સ્ટેશન આવી ગયા એ લોકોનો ભાવ જુઓ હા એ ભાવ પૈસા દેવાથી ન ના, ખર્ચે ન મળે, ના ન મળે મળે. ઠીક છે એ આ લોકોનો લાગણી કહેવાય. લાગણીનો ભાવ છે. લાગણી. ઠીક છે અને એટલું હેપીનેસ ને કોઈને એમ ના થાય કે યાર દોસ્ત છે એમ જ થતું હશે કે સગો ભાઈ જને આવે ભાઈ જ ઠીક છે. છે એક લોહી છે કે ને ગામના છોકરા કે આપણે ક્યારેક હાલતે ચાલતે મળતા હોય ને મુસ્કુરાતા હોય ને એટલા છોકરાઓ એ હસતે હસતે રેલવે સ્ટેશન એમ લાગણીથી મળવા આવ્યા પછી ગામમાં કે ના આપણે ગામમાં રેલીનું આયોજન કરશો હા. ઠીક છે મેં ના પાડી મેં કીધું ના ના એવું કાંઈ નથી કરવું આપણે સિમ્પલી છે જે આવે બોલા ના તમે એક અમારા માટે આઈડિયલ છો
ઠીક છે. રેલી કરવી એટલે એવું કાંઈ મોટી વો નથી, પણ તમે એક આઈડિયા જો તમને જોઈ અને 4 માણસ કાંઈ 4 છોકરાઓ નવું શીખે. ઠીક છે. તો મેં પછી ગામના પ્રમુખે મને રાતના બોલાવ્યા, સમાજના પ્રમુખે આપણા સિનાઈના, કે રાતના બોલાવ્યા, શું વાંધો છે ભાઈ કે મનસુખ તને? મેં કીધું ભાઈ કાંઈ વાંધો નથી, કે નહીં કાલે આયોજન છે 11 વાગે સ્કૂલના છોકરાઓ ને બધા ઘર પરિવારના ગામના બધા સિરાય ગામ નાકેથી આપણું સન્માનિત વરઘોડો બિલકુલ કાઢવાનો છે અને કૃષ્ણજીના મંદિર સુધી. એટલે ભવ્ય રેલીનું મતલબ આયોજન બહુ સારું એવું રેલીનું આયોજન કર્યું. અને એમાં બધેથી ઉત્સાહિત તમે જુઓ ને, 7, 8, 9 ક્લાસના છોકરાઓ હતા ને, એનો ઉત્સાહ જુઓ તો જ્યારે કોઈ સેનામાં જાય ગયા. એનો જોઈ અને એટલો ઉત્સાહ થયો ને. એક પરમ દિવસે મને એક છોકરીના પપ્પા બોલા, ઠીક છે, કે મનસુખ કે તને ખબર છે કે મારી છોકરી આવીને મને શું કીધું કે પહેલું ટીલું કે મનસુખ મામાને મેં કર્યું હતું. એનો ભાવ જોયો, છોકરી ટીલું કાઢવા આવી એનો ભાવ જોયો કે પહેલું ટીલું મેં કર્યું હતું મનસુખ મામાને. એના ઘરે જઈને એના પપ્પાને કહે છે તો એનો આપણે કેટલું એનો અંદરની આત્મા ખુશ હશે. પરિવારજનો પર એટલા જ ખુશ થયા. અને મેન વસ્તુ હતી કે સેનાની નોકરી આવું જાઉં તો એક સમય હારે ને ઉંમર હારે સંબંધ છે. એમ છે કે એકવાર નોકરીમાં જાય તો આવવાનું મન તો ન થાય. ઉંમરની એક તજીબ છે કે આપણે સેનામાં યંગ બ્લડ જોઈએ ને, યંગ કે અમુક ઉંમર પછી તમને ઘરે આવવું પડે. એ હિસાબે સેના આપણે અમુક હિસાબે મૂકી દઈએ. એવું નહીં કે આપણા કોઈ કામ ખરાબ હોય એટલે સેના નથી. તમારી એક ઉંમર થઈ ગઈ છે જે 21 વર્ષનો છોકરો 22 ને 25 વર્ષના માણસો દોડાદોડ કરી શકે એટલું. પછી આ ઉંમર પછી તમારું થાય પણ તમે લીડરશિપમાં કરી શકો. લીડરશિપમાં કે બેસીને તમને બીજાને ગાઈડ કરવા એ રીતે કરી શકો. એટલે અમુકને મુક્ત કરવા પડે. 90% ને બધાને મુક્ત કરવા પડે ને 10% ને રાખે. 10% એને પ્રમોશન આપે ને એને આગળ રાખે, આગળ લીડરશિપ કરવા માટે, ને એને વળી 4 વર્ષ કમીને પાછા એને પણ મુક્ત કરવા પડે. એટલે આ એક સૈન્યનો સિલસિલો ચાલુ જ રહે. એ 4 વર્ષ પછી બીજા આવશે, એના પછી બીજા આવશે. હું બહાર આવીશ તો બીજાને મોકો મળશે ને આવવાનો. એટલે આ નોકરી સારી છે એવું નહીં. પરિવાર માટે એક તો બધેથી રોજગારનો ઓપ્શન છે, કમ એજ્યુકેશન. માણસ ભણવા માટે લાખો કરોડ રૂપિયા ખર્ચા કરી નાખે અને આપણે 10 થી 12 ભણ્યા હોય, થોડોક આપણે શારીરિક કષ્ટ કરીએ અને આપણને એક સર્વિસ મળે. ને સર્વિસ એટલે કેવી? રાષ્ટ્ર સેવાની. આ રાષ્ટ્ર સેવાની સર્વિસને તક મળી કહેવાય. મેન વસ્તુ કહેતો જેને આપણે તક મળી, બધાને નથી મળતી. કારણ કે હું જ્યારે રનિંગ કરતો હતો ને તો મને ખબર હતી અમે 2000 જણા એકઠા દોડાતા. ઠીક છે, 2000 એકઠા દોડાતા, એમાં 40 જણાને લીધેલા હતા રનિંગ. તો કેટલી મોટી તક મને આપી હશે. એ 40 જણામાંથી 8 જણા, 40 જણા હતા ને એમાંથી 8 જણા મેં મેડિકલ પાસ થયેલા. ઠીક છે, તો 2000 માંથી 8મા નંબરનો અગર વ્યક્તિ હું હોઉં તો મને કેટલી મોટી તક મળી. એટલે આ એક વસ્તુ નેમકી નથી, બહુ મોટી છે. રેન્ક ભલે મારી નાની હોય પણ મારા કાર્ય જે રાષ્ટ્ર સેવાના છે ને એ બહુ મોટા છે. આમાં પાછું બધાનું નામ ભાઈ રોશન. પરિવાર એક કાકા મામાની છોકરી પણ હોય ને એ રાજી થઈને કહે કે મારો ભાઈ ગર્વથી કહી શકીએ આપણે, મારો ભાઈ ફોજમાં છે, મારો ભાણેજ કોઈ હોય તો અને ઓળખો કે કોણ તમારા ગામમાં એક મિલિટરીમાં મનસુખભાઈ, હા એ મારા મામા હતા. આપણે કોઈ ક્રાઇમ કર્યું હોય તો માણસ બિચારો કહી શકે એટલું ગર્વથી. આ તો આમ ગર્વથી કહી શકે કે મારો મામા છે. અને 4 ગણી ખુશી થાય અલગ. ખૂબ ખૂબ ધન્યવાદ તમે લોકો પણ આવ્યા અહીંયા. મને રિયલીમાં મેં ફોજમાં રહેતે ત્યારે કોલેજ કરી હતી પણ હું આર્મીમાં લાગી ગયો ને એટલે મારું કોલેજનું લાસ્ટ વર્ષ હતું. લાસ્ટ વર્ષનું ફાઇનલ એક્ઝામ માર્ચમાં હતી, હું જાન્યુઆરીમાં લાગી ગયો એટલે આપી ન શક્યો. અને વર્ષો એટલા નીકળતા ગયા ને, શરૂઆતના દિવસો સંઘર્ષમય દિવસો હોય છે તો એ નીકળતા ગયા એટલે એક્ઝામ આપી સરકારે નહીં. ગુજરાત યુનિવર્સિટીની પેટર્ન ચેન્જ થઈ, સેમિસ્ટર પેટર્ન આવી ગઈ એટલે એ વર્ષો ફેલ થયા. અમારો સાથી રહ્યો ને આ પાર્ટનર, મને ભણવાથી કોઈ દી પાછળ ના રાખ્યું. તમારે કોલેજ કરવાની છે, આડું નથી થવાનું, આ બારે જામ કરવું કાઈ નથી ને પહેલે તમે પઢાઈમાં ધ્યાન દેવું. કોલેજ કરવાની છે સ્ટ્રિક્ટ તો પઢાઈ લિખાઈની બાબતમાં બહુ સ્ટ્રિક્ટ. મારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય ને
મારી બહેનો એમ કે આજ સન્ડે છે, ના આજે નથી આવું તમારે, આજે મારા છોકરાને કાલે એક્ઝામ છે તો હિટલર સાહેબ હિટલર સાહેબ ભણતરના વાતમાં કોઈ ભાઈ મારી બંધાય છોકરા એમ જ કે મમ્મી શિક્ષણ હા. તું ટીચર્સ થી પણ ડેન્જર છે. હા ટીચર ક્યારેક કેમ કે ના બેટા ચલો આજે ઠીક છે. એ પઢાઈ લિખાઈની બાબતમાં એની એને બેનના હંમેશા- છોકરા રહ્યા ને અહીંયા ના આવે હા, ડરે. માસી કે ભણાવે ભણાવે માસી ભણાવે, માસી અગર નથી જાઓ ઠીક છે, એને કયો અહીંયા આવે હા. ઠીક છે. તો એને મને એટલો મતલબ પુશ કરતા રહ્યા મારે બીએ કરવું જ પડ્યું. મેં વળી ફર્સ્ટ યર થી બીએ શરૂ કર્યું, ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર બીએ 2021 માં પૂરું એટલે કર્યું. છોકરા બાબતમાં ઠીક, તમારી બાબતમાં સ્ટ્રિક્ટ છે. હા, મારે પણ બધાય push ને. કરતા રહ્યા. મારે પણ બીએ કરાવેલો ઠીક છે. ફરીથી મેં ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર ફરીથી કમ્પ્લીટ કર્યા. હા. પછી એમએ માં એડમિશન લીધું, એમએ નું ફર્સ્ટ યર મારું કમ્પ્લીટ થઈ ગયું. પછી હું થોડો લાસ્ટ ટાઈમ ડોક્યુમેન્ટ્સ માં બીજી રહ્યો, એટલે આ વર્ષ સેકન્ડ યર્સ નું મારે એમએ ની એક્ઝામ દેવાની હતી, પણ આ વર્ષ ના દઈ શકાય, મેં તો નેક્સ્ટ યર દેશું, કઈ વાંધો નહીં ઠીક છે. એટલે પુશ કરતા રહ્યા અને ત્યારે જ આપણે કંઈક આગળ વધ્યા. અગર એમ કે વાંધો નહીં થઈ ગયું ને જે થવાનું હતું, તો આપણી તરક્કીમાં જ ખતમ ખતમ થઈ ઠીક છે. અને આજે પણ જો હું આ છોકરા વગર 8 કલાક વાંચતા હશે ને તો હું 9 કલાક વાંચું ઠીક છે. થોડાક બહારના કામ હોય ઈ કરી હા, હા કરવું પણ પડે. પેલું મારે- અત્યારે પાછું હા. વાંચવાનું. મારે અત્યારે પ્લાનિંગ એવી જ છે કે આગળ કોઈ જોઈએ કોઈ બિઝનેસ કરતે હું સર્વિસમાં, કારણ કે બિઝનેસ થી આપણે ઘણો સમયથી સામાજિક રીતે દૂર રહેલો છે, તો એટલા સક્સેસ હોઈ શકે ના થાય. પણ રેલવે છે, બેંક છે ઠીક છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, આમાં એક સર્વિસમેન માટે બહુ મોટા સ્કોપ હોય છે. પણ બતર શરત એટલી હોય છે કે થોડુંક પણ તમને આવડવું જોઈએ. તો એના માટે અત્યારે ભણવાની તૈયારીઓ મારી ચાલુ છે ઠીક છે. જો ઈશ્વરે કર્યું, દ્વારકાનાથની કૃપા થઈ તો આપણે ઓર સ્ટેપ 2 ઉપર જશું ઠીક છે. અને આપણા સ્ટેપ ની હારે આપણે પરિવારને તો લઈ જ જવા છે. બાકી ભણતર તો હું છોકરાઓને હજી કહું, તમે 8 કલાક વાંચો, હું 9 વાંચી ઠીક છે. ભણતરમાં કોઈ ભાઈ બંધાય નહીં. આ લોકોને એ જ કે જે કહેતા વંચાવતા જોઈએ, વંચાવતા તમને એકલા નથી વંચાવતો ને હું એ વાંચ્યું ને ઠીક છે. હા. હું એ વાંચ્યું ને મમ્મી શું કરે, લ્યો તો મમ્મીનું કામ તમે કરી દો તો મમ્મી વાંચશે ઠીક છે. એટલે આગળનો પ્લાન મારો એમ સર્વિસ તરફ જવાનો છે કે જો થોડુંક એજ્યુકેશન અપ કરી લઉં ને થોડુંક મારું જે બેસિક નોલેજ રહ્યું વધી જાય. કારણ કે અત્યારના એક્ઝામ પેટર્ન બહુ હાર્ડ થઈ ગયું હાર્ડ છે. થઈ ગઈ, હા. મેથ ઠીક છે, રીઝનિંગ એવો ઇંગ્લિશ તો સામું 0 થઈ ગયો, પણ મેથ ને રીઝનિંગ અને જનરલ નોલેજ નો તો અખૂટ સાગર છે. અખૂટ, હા, એમાં એમાંથી તમે શું વાંચ્યો શું ના general વાંચ્યો એ knowledge, તમને ખબર ના પડે કે અને એમ વાંચીએ કે આ 4 વસ્તુ વાંચી લે એનાથી થઈ જશે તો ના ઠીક છે. માણસ 99% મહેનત કરે ઠીક છે ત્યારે 10% આવી શકે, પણ આપણે 199% મહેનત કરવી પડશે. અને એક 20 વર્ષનો 21 ને 22 વર્ષનો છોકરો વાંચતો હોય ને આપણે 40 42 41 વર્ષની મારી ઉંમર થવા આવી, તો હવે આપણે 41 વર્ષના વાંચીએ તો થોડોક ફરક તો પડવાનો, યાદ શક્તિ હોય એટલું બધું યાદ ના રહે, એટલે મહેનત થોડી એક્સ્ટ્રા કરવી પડશે. પ્લાન છે હવે કે થોડોક સામાજિક રીતે આપણે અગ્રેસર થવું છે કે સામાજિક કાર્યોમાં પણ વધુ હું સમય દઈ શકું. મારે ફર્સ્ટ પ્રિયોરિટી એ છે કે કારણ કે હું સમાજથી ઘણો સમય દૂર રહ્યો છું અને સમાજના માણસોનો જેટલો પ્રેમ મળ્યો છે ને, આપણે એ પ્રેમ પાછો તો ના આપી શકીએ, એને સહયોગ કરી શકીએ. સહયોગ કરી શકીએ. તો મારો ફર્સ્ટ એ છે કે એક સામાજિક રીતે મારે હર તરીકેથી માણસોને હેલ્પ કરવાની જેટલું થાય કોશિશ છે. એટલું એમ. કારણ કે હું જ્યારે જોબમાં વચમાં મહિનાની છુટ્ટી આવતા ને ત્યારે અમુક વ્યક્તિઓ મને મળે કે મનસુખભાઈ આજે અહીંયા આપણે આ સંસ્થાનો પ્રોગ્રામ છે કે આદિપુરનું સંસ્થા રહ્યું ને, તો એવા બે ટ્રાવેલ્સ વાળા ને એવા ગણેશ ટ્રાવેલ્સ વાળા ને પટેલ ટ્રાવેલ્સ વાળા મિત્ર છે એવા ઠીક છે. તો એના કાર્ય કરતા કે આપણે આજ સંસ્થાને સફાઈ મેન્ટેનન્સ કરવાનું છે, રવિવારે છે, આવજો. હા હા ભાઈ આવશો બિલકુલ ઠીક છે. તો હું બિલકુલ સક્રિય થતો જાતો ઠીક છે. અમુક આપણે ખ્યાલ ન હોય ને ક્યાંકથી ખબર પડી જાય કે અહીંયા આગળ આ પ્રોગ્રામ છે, પહોંચી જવાનું. કોઈના આમંત્રણની વસ્તુ વાત નહીં જોવાની, આપણે પહોંચી જવાનું, આપણા તરફથી આપણે પ્રેઝન્ટી આપવાની. તો હવે સમય એવો છે કે અત્યાર સુધી સમાજે દીધેલું આપણને, હવે આપણે એના માટે કરવાનો સમય છે. અને સમાજ અને રાષ્ટ્ર માટે તો જેટલું કરીએ ને એટલું ઓછું છે. અને આપણું કુળ તો પહેલાથી જ કરવામાં જ માન્યું છે. આપણે કોઈ દી રાજગાદી માટે કામ નથી કર્યું. આ હીરોએ કોઈ દી રાજગાદી માટે કામ નથી કર્યું. આપણે શાંતિ અને સમજોતા માટે કામ કર્યું છે.
શાંત થયા, રાજા બનાવ્યો, રાજાને બેસાડ્યો, ને વળી આપણે ખેતીવાડીને ગાય ઢોર ભેગા વળગી ગયા. ઠીક છે, એ જ આપણા આહિરોનું કામ હતું. આહિર કોઈ દી લડ્યા છે તો રાજગાદી ઉપર બેસવા માટે નહીં, પણ આપણે કોકને રાજા બનાવવા માટે, આપણે શાંતિ અને સમૃદ્ધિ બની રહે એના માટે લડ્યા છે. ને જ્યારે બધી શાંતિ ને સમૃદ્ધિ થઈ તો વળી પાછા આપણે આપણા કાર્યમાં વળગી જવાનું, એ જ આપણું લાસ્ટ ધ્યેય છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. ધન્યવાદ પાયલબેનને ખૂબ ખૂબ. તમારા જીવનમાં એવા પ્રસંગો રહ્યા હશે કે તમારી હાજરી જરૂરી પણ હશે, તમારે આવવું હશે, પણ ઈ જગ્યાએ તમને દેશ સેવાને પ્રાધાન્ય આપ્યું હશે. તો એવા કયા મિસ થયા તમારા જીવનમાં આયાના પ્રસંગો બધા? એવા તો ઘણા બધા પ્રસંગો છે, એક નહીં. હા. અગર લિસ્ટ બનાવવા જાવ તો બહુ લાંબી થાય, પણ કહી શકાય ને બિલકુલ ઘરનો કરીબી મારા મોટા ભાઈના લગ્ન હતા. હા. હું ન આવી શક્યો, કારણ કે એ સમય એવો હતો, અગર હું છુટ્ટી ઉપર જાઉં તો જે બીજો કોઈ છુટ્ટી ઉપર હતો ને એને વાપસ આવવું પડે. નહીં તો યા તો એ રહેશે યા તો હું રહીશ. હું ના આવી શક્યો ત્યારે. એટલે આપણે એ વસ્તુનો કઈ દુઃખ નહીં, ખુશી કે ચલો આપણે કાંઈ જતું કર્યું. ઠીક છે, ક્યારેક આપણે દિલ ખોલીને જતું કર્યું ત્યારે હું તમને કહી શકું. અગર ના કર્યું હોત તો હું મારા સ્વાર્થમાં હોત તો હું ના કહી શકું. ઠીક છે, એવા બધા ઘણા પ્રસંગો આવી ગયા કે હું મારા ભાણેજના લગ્ન હતા, મારી સગી જેમાં આપણે મામેરું કરવાનું હતું. ઠીક છે, હું ન આવી શક્યો. એ ટાઈમે તો વિકટ પરિસ્થિતિ જો આ લોકો પણ મારી હારે હતા. આ લોકો મેં ફેમિલી હારે રાખેલી હતી, પણ 1 to 1 છુટ્ટી ન હોય કે આ છુટ્ટી જશે પછી આ આવશે, કારણ કે એક પોસ્ટ માટે એક માણસ જોઈએ છે. એક પોસ્ટ હોય તો એમાં 3 માણસોની હોય તો 3 માટે 3 હોવા જ જોઈએ. ચોથો જયારે છુટ્ટી કાપીને આવે તો તમે રિલીવ થાવ, તમે જાઓ, કોઈ ના નહીં. એ ટાઈમે હું મારી ભાણેજના લગ્નમાં ના આવી શક્યો, બહુ કષ્ટ થયું. ઠીક છે, મારા કાકાના છોકરો જે બિલકુલ મારા દિલથી કરીબ રહેતો, એના લગ્નમાં ના આવી શક્યો. મતલબ એના સગાઈમાં ના આવ્યો, એના લગ્નમાં ના આવ્યો. મારા કાકાને મને એમ થયું કે શું કરવા માંગે છે, મૂકવા નથી આવતું, પણ એ સમજી શકે એવા વ્યક્તિ હતા કે અમુક પરિસ્થિતિઓને સમજ્યા. મારા મામા ફૂઈના છોકરાના લગ્ન છે, મારા ફૂઈની છોકરી પારિવારિક લગ્નો મેં બહુ નહીં ને બરાબર. ઠીક છે, માણસો કહે ને કે મેં એટલી જાનું જોઈ નાખી, તો મેં એટલી જાનું નથી જોઈ. અને જાનું જોઈ હશે તો 2 થી 3 સમાજમાં ગયો હશે તો સમાજની એકઠી જાનું જોઈ લીધી હશે. બાકી એમ જાનું મેં નથી જોઈ શકી. મારી ફૂઈબાના છોકરાના લગ્નમાં હું ના રહ્યો, બાકી મારા સગા ભાઈના લગ્નમાં ના રહ્યો. ઠીક છે, લગ્નોની આવા જવાની ખુશી તો જાય નહીં, પણ અમુક પારિવારિક એવા થાય ને કે માણસને કષ્ટમાં રહેવું જોઈએ. બાબરી કે ને આપણા છોકરાને, હું એ રીતે પહોંચ્યો કે સવારના બાબરી હતી ને હું સવારના પહોંચી શક્યો. ઠીક છે, બહુ મતલબ કઠિન સમય હતો અને કઈ રીતે પહોંચ્યો હશે હું મારું જ મન જાણતું હશે કે કેટલી બસો મેં બદલાવી હશે. આપણો મેઇન પ્રસંગ તો પેલો ઘરનો એ જ કેટલી, અને મારી મધરની ની આત્મા સંતુષ્ટ માટે અમે હરિયા પરિવારની ભાગો સપ્તાહ હતી. એ ટાઈમે પણ હું 0 ટાઈમે પહોંચેલો, કારણ કે જે વ્યક્તિ છોકરો આવ્યો એને મને રિલીવ કર્યો એટલે હું 0 ટાઈમે પહોંચી શક્યો. આ વસ્તુઓ રહીને મતલબ બલિદાની. આપણે કોઈ બલિદાની મતલબ એવું નહીં કે આપણું દિલ કલેજું કે લોહી કાઢીને દઈ દેવું. ઠીક છે, આ નેમકી વસ્તુઓને દેવી એ જ આપણે એક બલિદાની છે. બધેથી સુખના પ્રસંગો તો જાય, કાંઈ વાંધો નહીં. ક્યારેક દુઃખના પ્રસંગ કોઈની હારે મિસ થઈ જાય ને બહુ થાય. મારા મધર ગયા, હું પ્રેઝન્ટ ના રહી શક્યો. એક મારા બેન, કાકા બેન છે, છોકરો ગુજરી ગયો. બહુ એ મતલબ એ સમયે મારે આવવું જોઈએ, પણ હું ના પહોંચી શક્યો. હું પહોંચ્યો ક્યારે 3 થી 4 દિવસ ખમીને. થોડા દિવસ થયા તો એ મારા જીજાજી પણ ગુજરી ગયા, જમાઈ મારા જતા. એ બહુ એટલે કષ્ટની ઘડીઓ હતી. મારા કાકાના છોકરો, મોટા ભાઈ મારા હતા, એ પણ એ ગુજરી ગયા. તો આપણે સમાચાર તો એ જ મળ્યા, પણ આપણે હું હતો ત્યારે શ્રીનગરમાં. આ બધા પ્રસંગો થયા ને ત્યારે હું શ્રીનગરમાં જતો મોસ્ટલી. જો ક્યાંક નિકટ એરિયામાં હોત ને તો આપણે આવવા જવાનું ટ્રાવેલિંગ બરોબર લઈએ કે આપણે આવી જાય. શ્રીનગરમાં હતો એટલે ના આવી શકાનું. કાકાનો છોકરો ગુજરી ગયો, હું 20 દિવસે અહીંયા પહોંચ્યો થયો. આ બધી અમુક નેનકી વાતો રહ્યું ને
ક્યારેક પરિવારના માણસને એમ થાય આગલાને કે કેમ ના આવ્યો, એને ગુસ્સો પણ જરૂર આવે, ત્યારે હા ઠીક છે, પણ માણસ પછી થોડુંક માઇન્ડ ફ્રેશ થાય ને એટલે સમજે કે આ પરિસ્થિતિઓ થાય. ઠીક. કારણ કે મેં બરફથી ઓગળેલું પીધેલું પાણી પીધેલું છે કે બરફને આપણે ઓગળાવી પાણી બનાવીએ ને તો હવે મારી પ્રોબ્લેમો હું જાણતો. ક્યારેક મારો સાથી કોઈ દોસ્ત હોય ને એને ખબર પડે કે રસ્તામાં હા ક્યાં જો કે હું કહું કે હું પુલવામામાં છું, અરે યાર ક્યાં હલવાઈ ગયું, એનો બહુ સીધો હોય ગયો. બીજાને પુલવામા ફરવા ગયો હોય ને, આવ યાર વાવ તે તો નાઇસ જગ્યા છે, બહુ સારી જગ્યા છે, ઉમાં તો ઘૂમવા જેવું છે યાર, તને ખબર છે ઘૂમવા જેવું છે, મને ખબર છે શું એટલે અમુક ક્યારેક થાય ને શ્રીનગર, અરે યાર તે શ્રીનગરમાં ડલ ઝીલ જોઈ લઈ કે કેટલું એનું સુંદર હો, ઠીક છે, પણ મને મારો સાથી હોય ને ક્યાં છે તું, મેં કીધું શ્રીનગરમાં. કઈ જગ્યાએ લોકેશન, ડલ ઝીલની ઉપર પહાડી નથી, અરે યાર ઉમાં ક્યાં સલવાઈ ગયું, કારણ કે એને ખબર હોય કે ઉમાં ખાવાનું બે દિવસનું ખાય માણસ. એટલે આ બધી અમુક થાય મિસ તો જીવનમાં મેં ઘણું બધું કરી દીધું. એટલે મેં મારા છોકરાને બધેથી મોટી વાત કે આના જન્મના 4 દિવસ પછી મને ખબર પડી કે મારે ઘરે બીજો બાબો આવ્યો છે. તો આ બધી મોટી મોટી નાની મોટી વાતો એટલી ઘણી બધી મિસ થઈ ગઈ. અને મારે કાકાના છોકરાની છોકરીના લગ્ન હતા ત્યાં સૌથી પહેલો એને ફોન કરીને મને કીધેલું, ઠીક છે, કારણ કે એને ખબર હતી કે ના સગાઈમાં આવ્યો છે, ના મોટા ભાઈના લગ્નમાં આવ્યો છે, હવે ગામમાં તો આવવાનું જ છે તારે, ઠીક છે. તો એને મને તારીખો આપ્યો કે આ તારીખ કે આ તારીખ તું કે એ તારીખ નામી કરીએ લગ્ન. જે વિમલને તમે કોલ કર્યો હતો ને એના વિમલના લગ્નમાં, તો મારા કાકાએ મને કોલ કરીને કીધેલું કે તું કે એ તારીખે આપણે કરીએ, ઠીક છે. મેં તું કાકા તમને યોગ્ય લાગે ને એ તારીખે કરી નાખ્યો, કારણ કે હું ત્યાં મેં પહેલાથી જ કીધેલું હતું કે એપ્રિલ મેમાં મારી બહેનના લગ્ન હોઈ શકે તો મારે જવાનું થશે, તો એ ટાઈમે છુટ્ટીની અવેલેબિલિટી રાખી હતી. એમાં મતલબ બહુ આનંદથી હું એ છુટ્ટી આવ્યો હતો, મને એમ સંતુષ્ટિ થઈ કે અને મને પણ ખૂબ એમાં આનંદ થયો કે આપણે મતલબ કીધેલા બોલ જે મોટા માંથી બોલ્યા હતા ને આપણે થઈ ગયા, સફળ કામ થઈ ગયું ને આપણી હાજરી રહી. આપણા કામથી કોઈ નથી, આપણી હાજરી જે લોકોને બહુ મોટી લાગે છે વસ્તુ. આજે ઘર પરિવારના માણસો આપણે એટલો પ્રેમ દઈએ ને કે જ્યારે કોઈ આપણને પૂછે કે કઈ તારીખ રાખું લગ્નની, તો તમને વિચારી શકો કે તમારા કેટલી આપણા વિશે પ્રેમ હશે. નગર પ્રેમ વગર એમ નહીં. અત્યારે ઘરનો મારા બાપુજી આજે હજી ફોન કરતા ને તો મને શું પૂછે, પેલા એમ પૂછે વાત થઈ શકશે, કારણ કે એને સિચ્યુએશન ખ્યાલ હોય ક્યારેક આપણે વાત ઓછી તને કરતા બાપુજી હમણાં રાખું ફોન પછી કરો, તો એ સમજી જાય. હવે પછી એને સિસ્ટમ જ ફોન નહીં કરે, પેલો ફોન કરે એટલે પૂછે વાત થઈ શકશે, હા કરો, કાંઈ નહીં થઈ શકે, વાત થશે. એટલે જીવનમાં ઘણા બધા એવા અનુભવ, પણ આ રાષ્ટ્ર સેવા આગળ બધું જીરો છે, ઠીક છે. મને બધેથી ઉત્તમ સેવા લાગી રાષ્ટ્ર સેવા, ઠીક છે. જીવનમાં અગર કાંઈ જો તમારે કરવાની ઈચ્છા હોય ને તો 3 કામ કરી લ્યો, બધું પાર છે, ઠીક છે. પહેલા રાષ્ટ્ર સેવા, બીજી સમાજ સેવા, ત્રીજી ગૌ સેવા, ઠીક છે. આપણો બેલો પાર છે જીવનનો. બાકી કષ્ટ આવું જાવું, દુઃખ આવું જાવું એ બધું થાય છે. આજ ગાડી ઘોડા છે કાલ ના હોય, આજ નથી કાલ હોય, ઠીક છે. આજ બંગલા છે કાલ ના હોય, કાલ નથી એના આગળ આજ છે, ઠીક છે. એ સમયના વેળા છે, ચાલતા રહેવાના, ઠીક છે. બાકી રાષ્ટ્ર સેવા ઉત્તમ સેવા છે. હું તો ઘણા બધાને એક સલાહ આપું, કાંઈ ના થાય ને તો સારો એવો ઓપ્શન છે, કામનું કામ થાય, રાષ્ટ્ર સેવાની રાષ્ટ્ર સેવા થાય, તમે પરિવારમાં પાડી શકો, અને એક રોજગારનો મોટો ઓપ્શન છે. કોશિશ કરવામાં કાંઈ નથી, કોશિશ કરો. જો તમારામાં કાબિલિયત હશે તો થાશો અને કંઈક કરી પણ બતાવશો. જે રીતે આજ 20 વર્ષ પછી હું પણ રિટાયર આવ્યો, તમે પણ આવી શકશો. અને એટલો નહીં, આનાથી ઘણો હોઈ શકે એ ટાઈમે તમે ગર્વ અનુભવી શકો. કારણ કે હું રિટાયર થયો ને તો મારા કાકાનો છોકરો મારાથી 3 વર્ષ પહેલા રિટાયર થઈને આવેલો. અમે બંને હારે જ ભરતી થયેલા હતા, તો એ 17 વર્ષ કરીને આવેલા હતા, ઠીક છે. પણ એ ટાઈમે સમાજમાં એટલું કોઈ અગ્રતા માહોલ નહોતો, પણ જયારે હું રિટાયર થઈને આવ્યો તો માણસોએ થોડુંક અગ્રતા કરી કે ના આપણે આને કંઈક ફંક્શન બનાવવું જોઈએ, અને એ લોકોએ એવો સારો એવો ફંક્શન બનાવ્યો. અને એ ફંક્શન એટલો હાઈ લેવલ નો ફંક્શન બની ગયો ને કે મને પણ એમ થયું કે શું આ પ્રેમ જોઈને ભાવુક થઈ ગયા. હું તો ત્યાં ભાવુક જ થઈ ગઈ કે આટલો બધો પ્રેમ મારાથી રિયલીમાં આવું બધું થઈ ગયું.
હા. ઠીક છે, મારું તો સન્માન ઠીક છે કર્યું, મારી હારે મારી ફેમિલી નું પણ ભવ્ય એને ભવ્ય પણ કર્યું એમ. એને પણ ફૂલના હાર કે ભાઈ જેટલો તારો સહયોગ છે એટલો જ તારી આનો વાઈફનો છે, છે. હા. ઠીક છે. આપણે રિયલી મેં એમ લાગ્યું કે ના કાંઈક આપણે કર્યું છે, અને આજ જે મેં કર્યું કાલ તમે કરશો તમે કરશો. તો આવા વાળા સમયમાં હવે અમી છે અમે છે. અમે ઓર ઈ પ્રોગ્રામને કંઈક હા. ભવ્ય બનાવશું. અને આ વસ્તુ રહીને સમાજના હરેક જવાન હોય કે મા બાપ હોય કે વૃદ્ધ હોય બધાને આ વસ્તુની એક જાણકારી હોવી જોઈએ. કારણ કે અમુક સમયે બાળકને માતા પિતા કે સેનામાં નથી જવું કરીને બોલી નાખે, ઠીક છે. પણ ના, એવું નથી, ઠીક છે. આ બધા ગર્વની વાત છે, બહુ સારી વાત છે. ને આપણે તો આહિર કુળ છે, ભલે આપણે ગાય ચરાવી હોય, ઠીક છે, આપણા પૂર્વજોએ કે ખેતીવાડી કરી હોય, પણ આપણો એક મેન વસ્તુ હતી લડવાની ક્ષમતા છે. મેં પહેલા પણ કીધેલું હતું અને ફરી કહું, કારણ કે આ લોક કવિઓએ કીધેલું હતું ને મારા મનમાં છે ને પહેલાથી આ વસ્તુ હા. એક વસી ગયેલી. કઈ હા. અડીખમ છે કુરાય, આડી ખમ છે. ઠીક છે. ગમે અહીંયા હું ક્યાંક ઊભો હોઉં ને ત્યારે અમારા સૈનિકો 4-5 ભેગા થયા ને તો એમ કે કામ ને આ નથી થતું, કેમ ન થાય, આપણે તૈયાર આ જે બોલાઈ દે, આ વાત બોલું ને, અડીખમ છે કુરાયર હોય પેટ જેના આયર, કોઈ દી ના હોય કાયર, એ વાત જગતમાં જાય અડીખમ છે કુરાયર. અને આ વાતનો મોટો અનુભવ કહું, ઠીક છે. કેરોસીન નું ભરેલું બેરલ 200 લીટર નું 3 જણાએ ઉપાડીને આમ ફગવી દીધું. મને બોલવાની સાથે અંદરથી હા. ગુસ્સો આવે છે. એનો જોશ શબ્દમાં જુઓ ને, જોશ. ઠીક છે. એટલે ઈ આ વસ્તુનો જોશ જુઓ કે જોશ, જો હા. લે થઈ ગયું ને, થઈ ગયું, હા. 3 જણા આમ ઉપાડતા હતા તો ઉપાડતું નહોતું, ઠીક છે. એ આપણે વસ્તુનો જ અમુક મતલબ આપણે કોકને કેવું પડે. આપણે શું હોય, આપણે શું છે એના ઈ કેવા કરતા છોકરાઓને આપણા દાદા આપણા પરદાદા શું હતા હા. એના વિશેની હિસ્ટ્રી કહે ને કહી, તો હા. છોકરાઓને એમ થાય કે ના સહીમાં એવું હતું, સહીમાં. ઠીક છે. આપણે એમ છોકરું એમ કઈક નારાજ થઈને બેઠું હોય, શું નારાજ થઈને બેઠું? તારા દાદા તો ઘોડા ઉપર જઈને હા, લડવા તો એને જતા. મદદ થઈ જાય પેલું. હવે તો તારા હાથમાં બંદૂકો છે લડવા માટે. છોકરાની અંદર તો હાલો હે મારા દાદા લડવા જતા, હા. ઠીક છે. તો એનામાં ડાયરેક્ટ રાજા વાળો ભાવ આવી જાય, રાજા. ઠીક છે. આ બધા થયા કરે સમયમાં. આપણે શું હોય, આપણી હિસ્ટ્રી લઈને આપણા બાળકોને બતાવવી જરૂરી છે. હા, કેવું જરૂરી એને. આપણે આપણી હિસ્ટ્રી જો આપણા બાળકો જાણે ને તો એ હા. હિસ્ટ્રી જેવા થાય અને હિસ્ટ્રીમાંથી કંઈક શીખે, ઠીક છે. આપણા કુળ માટે તો મોટા મોટી શું સુખની વાત કહું કે આપણો દ્વારકાનો નાથ છે. આપણે વધુ કોઈને કહેવાની જરૂર ન પડે કે કયા આહિર કુળ, અરે કૃષ્ણ. આ દ્વારકાના, હા, આ દ્વારકાનો એવડું મોટું લેવલ આપણા ઉપર દીધેલું છે. આપણી હા. એટલી મોટી બ્રાન્ડ છે ને દ્વારકાનાથની, ઠીક છે. હા. કે અમે બધા ભેગા થાય ને તો 4-5 દરબાર ને હોય તો આપણે જય માતાજી, અને એવા 2-3 આહીરો ભેગા થાય ને હે જય દ્વારકાનાથ, જય મોરલીધર ભાઈ, હા, ભાઈ. એવા પ્રકારો દૂર દૂરથી પડે. ક્યાં ના એટલે પૂછે ક્યાં ના, અરે અમે કચ્છના, તમે? અમે ગોંડલના. એમ કેવા કે અમે સોરઠી આવ્યા, અમે મચ્છોયા. અરે ભાઈ જયારે વાતું થાય ને રિયલી એમ થાય કે આહીરો ભેગા થયા છે, બહુ આનંદ આવે. આપણા તો આ મોટો વારસો જ છે. આ વારસાને મતલબ સંભાળવાની જે આગળ આપણા શું કહેવાય પૂર્વજોએ હિંમત રાખી છે. કોઈ દે આપણા વારસાને ગુમાવવા નથી દીધો, ઠીક છે. અને એટલો જ આપણે સામાજિક સ્ત્રીઓની પણ છે કે આપણા વારસાને આગળ જાળવી રાખવા. આજે મહારાજ થયો હતો, હા. જોયો તો? હા. ઠીક છે. ભવ્યમાં ભવ્ય ભવ્ય. ભવ્ય મહારાજ તો ઈ એમને એમ ના થાય ને. ના થયું. સંસ્કૃતિને લોકોએ જાળવી રાખી, જાળવી ઠીક રાખી. છે. સંસ્કૃતિને લોકોએ જાળવી રાખી, ઠીક છે. બે વસ્તુ હોય છે આમાં. શું હોય છે કે એક હોય છે આપણે કહીએ ને કે માઇન્ડમાં વાત નથી આવતી અત્યારે મારા, કે સગવડ. એક વસ્તુ હોય સગવડ અને એક હોય સંસ્કાર. પૂજા પાઠ ઓ તે કરવી આપણા સંસ્કારોમાં છે. પણ ક્યારેક આપણે સજી ધજીને જાઉં, ઠીક છે, આપણે સજી ધજીને જાઉં, ક્યારેક ટ્રેડિશનલ કપડાં પહેરવા, ક્યારેક આપણો પહેરવેશ પહેરવો, કે ટાઈ સૂટ પહેરવી, આપણી વ્યવસ્થાઓ છે. એટલે આસ્થા અને વ્યવસ્થા બંનેને હારે લઈને રહેવાનું. એવું નહીં કે હું આસ્થામાં માનું છું, વ્યવસ્થામાં નહીં માનું, હા. ઠીક છે. બંને હું માનું. વ્યવસ્થામાં માનું છું, આસ્થામાં નહીં માનું. તમે કલેક્ટર થઈ જાવ ને ભલે, હા. ઠીક છે, પણ તમારે આસ્થા પ્રત્યે તમારો એટલો જ હોય છે એટલો. તો જ તમે આગળ વધી આગળ શકો. વધી. આસ્થા અને વ્યવસ્થા એ બંનેને હારે રાખો. ત્યારે જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ બધાનો. ખૂબ ખૂબ ધન્યવાદ પાયલબેન તમારો. આભાર, આભાર.